હવે આજે આપણે સબકોન્શિયસ માઇન્ડની વાત કરીએ. અંદર એક ડાર્ક સાઈડ છે, એક હિડન સાઈડ છે. લાઈન જોઈ આપણા બધાની અંદર એક હિડન સાઈડ. સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતી વખતે એ ઓબ્ઝર્વ કરવું બહુ જ મુશ્કેલ છે. લગભગ આપણને કોઈને એ આપણા ઓબ્ઝર્વેશનની લાઈટમાં આવતું નથી. એટલે હવે એ ડાર્ક સાઈડને કેમ જોવું, જે અંધકારમાં છે અને છતાંય આપણા બધાની અંદર છે. હવે એ આપણા બધાની અંદર છે, એટલે પેલા એ સ્વીકાર થવું જોઈએ કે આવી રીતે એક અંધકારથી ભરેલો એક પ્રદેશ છે જે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં છે અને આપણા બધાની અંદર છે. જો આપણે એને સ્વીકારીએ જ નહીં તો ઓબ્ઝર્વ જ ન થાય. પેલા એ સ્વીકૃતિ જોઈએ કે મારી અંદર આ પડેલું છે. હવે સેલ્ફ ઓબ્ઝર્વેશનનું લક્ષ્ય એ છે કે એ જે આપણું એક પાસું જ છે એના પ્રત્યે આપણે વધારે કોન્શિયસ થઈ શકીએ. એનાથી બે વસ્તુ થાય, એક આપણી કોન્શિયસનેસ વધે અને બીજું જે સેલ્ફનું જ્ઞાન, જે મનના એક એક પળ આપણે ઉખડતા જાય છે, એ પળની ગહેરાઈમાં આપણે ઉતરી શકીએ. હવે એ જે અનકોન્શિયસ સાઇડ છે એનું જે વર્કિંગ છે એનું જે વર્કિંગ છે એ રોજના જીવનમાં કંઈક આપણે એવો પોઈન્ટ જોઈએ જે જગ્યાએ એ આપણને દેખાતું હોય. તો એ આખો એ આપણો એ પાસું છે જે આપણે સ્વીકારે કરતા નથી અને આપણી અંદર આ વસ્તુ નથી. હવે એને જોવાનો એક જ રસ્તો છે કે વેન વી પ્રોજેક્ટેડ ઇન અધર પીપલ, જ્યારે આપણા બીજા વ્યક્તિઓમાં આ જોઈએ છે ત્યારે હકીકતે આપણું સબકોન્શિયસ ત્યાં પ્રતિબિંબ રૂપે સામે આવે છે. આપણને એમ લાગે છે કે આ વ્યક્તિ આવો છે. હકીકતે આપણું સબકોન્શિયસ આપણા ઓબ્ઝર્વેશનમાં જે અત્યાર સુધી નહોતું એ વ્યક્તિ એક ખાલી અરીસો છે અને આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ એની અંદર વ્યક્ત થાય છે. હવે સપોઝિંગ મને એમ લાગે કે એક વ્યક્તિ છે એ જૂઠું બોલે છે, તો નોર્મલ લાઈફની અંદર મને એમ લાગે કે આ વ્યક્તિ જૂઠું બોલે છે, પણ એ મને ખ્યાલ જ નહીં જાય કે જ્યારે હું કહું છું દેખાય છે કે આ વ્યક્તિ જૂઠું બોલે છે, ત્યારે આ જ મારું સબકોન્શિયસ જ્યાં હું પોતે જૂઠું જ બોલું છું એ મને મળવા આવ્યું છે. કારણ કે આ વસ્તુ ડાયરેક્ટલી સેલ્ફ ઓબ્ઝર્વેશનથી આપણી અંદર દેખાતું નથી. એટલે વોટ એવર વી પ્રોજેક્ટ ઓન અધર્સ, જે આપણે બીજામાં દેખાય છે એ પહેલા આપણે સ્વીકાર કરવું પડે કે એ મારા સબકોન્શિયસ જ રિવીલ થાય છે, એ વ્યક્ત થાય છે. એટલે હું કહું કે આ વ્યક્તિ બહુ જૂઠું બોલે છે, તો એ અંદર ખ્યાલ આવવું જોઈએ કે આ મારું જે અત્યાર સુધી જૂઠાણું હતું, જે અત્યાર સુધી મારા ઓબ્ઝર્વેશનથી અદ્રશ્ય હતું, એ વ્યક્તિ દ્વારા હું એને જોઈ શકું છું. કોઈનું મન એકદમ શુદ્ધ થઈ ગયું હોય બધા સારા દેખાય. કોઈનું મન એટલું શુદ્ધ થઈ ગયું હોય તો એને બીજા બધા સારા જ દેખાય. નહીં, તમે છે ને ઓલવેઝ યુ કેચ વન સાઇડ ઓફ ધ
તમારો પોઈન્ટ પકડાય છે. જ્યારે આપણું થિંકિંગ થોડું હાયર દેખાય એટલે ઓપોઝિટ્સ આપણને પૂરક દેખાય. એ વ્યક્તિ જો જૂઠું બોલતું હોય તો એની અંદર કંઈક સત્ય હશે તો જ એ જૂઠું બોલી શકે છે. એટલે જે સત્ય છે ને એ ઓલવેઝ દ્વૈત છે. આપણને ઓલવેઝ એક પાસો દેખાય છે. એટલે આપણે એમ વિચારીએ કે જે વ્યક્તિની અંદર આવું થઈ ગયું એને બધા સારા દેખાય. બધા સારા દેખાવ બધા સમ દેખાય. એની અંદર ફરક છે. કારણ કે બધા સારા દેખાય તો મારી અંદર ક્યાંય ખરાબ સબકોન્શિયસમાં પડ્યું હોય તો જ બધા સારા દેખાય. પણ જયારે સારું ખરાબ સાથે દેખાય પોઈન્ટ પકડાય છે. હા, એટલે એ લક્ષણ કે આપણું થિંકિંગ બદલાઈ ગયું એ છે કે વી આર ફ્રી ઓફ ઓપોઝિટ્સ. જો હજી આપણું થિંકિંગ ઓપોઝિટ્સ ની અંદર હોય, એ આવો છે ને હું આવો છું, આ સાચું છે અને આ ખોટું છે, તો હજી આપણું લોઅર થિંકિંગ, હજી હાયર થિંકિંગ નું દર્શન આપણને થયું નથી. એટલે હું કહું છું કે એ વ્યક્તિ જૂઠું બોલે છે તો હકીકતે મારી અંદર જૂઠાણું ક્યાં પડ્યું છે એ એની અંદર રિવીલ થાય છે. That means the nature is also કે કોઈનો નેચર હોય હું ઇગ્નોર કરતી ચલો તેનો સ્વભાવ છે. તો that means કે એનો જે સ્વભાવ દેખાય છે મારી અંદર પડેલો છે તો હું એનો એ રીતે ઓબ્ઝર્વ કરું. કોઈ વ્યક્તિને આપણે સ્કેલમાં જોઈ જ નથી શકતા. એ જ્યારે જૂઠું બોલે છે એ એની અંદર કેટલું સચ્ચાઈ પડેલું છે એ આપણને દેખાતું જ નથી. ઓલવેઝ વી કેન ઓનલી સી વન એન્ડ ઓફ ધ પેન્ડ્યુલમ, વી કેનોટ સી ધ અધર. બેવ સાથે જ જોઈ શકીએ તો સમજવું કે જાગવાનું શરૂઆત. એટલે કોઈકને આપણને એમ લાગે કે આ વ્યક્તિ અનટ્રસ્ટવર્ધી છે, બરાબર છે, કે એનો શું કહેવાય ભરોસો, વિશ્વાસુ નથી. હા, ભરોસો કરાય નહીં, વિશ્વાસુ નથી. એટલે કોઈ દિવસ ટાઈમ પર નથી આવતો, પ્રોમિસ આપીને ફરી જાય છે. પણ જ્યારે હું કહું છું, મને જ્યારે દેખાય છે કે આ વ્યક્તિ અનટ્રસ્ટવર્ધી છે, વિશ્વાસુ નથી, એ મારું જ સબકોન્શિયસ નું પાસું, તો જ સેલ્ફ ઓબ્ઝર્વેશન થશે, બાકી અધર ઓબ્ઝર્વેશન થશે. કે જે કંઈ બનતું હોય આપણે ઓબ્ઝર્વ કરી એ મારું સબકોન્શિયસ જ છે. સતત ધ્યાનમાં રહે. હા, એવું સતત ધ્યાનમાં રહે તો સોલ્વ થયું શરૂ. એ તો યાદ રાખવું પડે. હર મિનિટે કંઈક આવું ને કંઈક એટલે આવું ને આવું ચાલ્યા જ કરે. કોઈ કંઈક કરે, કોઈ કંઈક કરે. તો ઓલ ધ ટાઈમ વી ટ્રાય ટુ લુક ઇનટુ આવરસેલ્વ્સ કે તો યુ નો મગજ બોલી જતું હોય કે તારું આટલું બધું છે. આપણું લક્ષ્ય શું છે? આપણું લક્ષ્ય શું છે? આપણું લક્ષ્ય જો સેલ્ફ ઓબ્ઝર્વેશન હોય કે ભાઈ એ મારા દ્રષ્ટિમાં આવતું નથી, તો આપણે શું કે એ વ્યક્તિ દ્વારા આ દેખાયું, તો વી સે થેન્ક યુ ટુ ધેટ પર્સન. આ પ્રશ્ન ક્યારે આવે? જ્યારે આપણું લક્ષ્ય સેલ્ફ ઓબ્ઝર્વેશન નો નો, વી ડોન્ટ વેલ્યુ અવર સાધના. પણ અને ઓલ ધ ટાઈમ જોઈને એમ થાય કે આટલું બધું નેગેટિવિટી આપણામાં છે, એ એક્સેપ્ટન્સ કરતા પણ એટલે જ આની શરૂઆત મેં એમ કરી કે વી હેવ ટુ ફર્સ્ટ એક્સેપ્ટ. એ એક્સેપ્ટન્સ જ બહુ અઘરું છે. એ એક્સેપ્ટન્સ જ બહુ અઘરું છે. કારણ કે છાપું વાંચું તો હું કહું કે ભાઈ આ ભાઈ રેપ કર્યો, તો રેપિસ્ટ આવો હોય. પણ એ કેવું કે હું હકીકતે હું એવો છું. જ્યાં સુધી નથી દેખાતું ત્યાં સુધી અવર થિંકિંગ ડઝ નોટ ચેન્જ. રિડેમ્પશન નથી થતું. રિડેમ્પશન નથી. ક્રાઇસ્ટ જે વર્ડ વાપર્યું મેટાનોયા, થિંક ઇન અ ડિફરન્ટ વે. વી ડોન્ટ થિંક ઇન અ ડિફરન્ટ વે. વી ફોલો ધ ઓલ્ડ પેટર્ન ઓફ થિંકિંગ. જૂના જે ઢબ મુજબ આપણું જે વિચારવાની ઘડ છે, એ જ આપણે કર્યું. આપણે જે ખરાબ ની વાત કરી એ જ રીતે સારું પણ નહીં. સારું ડાર્ક સાઈડમાં હોય જ નહીં. સારું તો આપણું સેલ્ફ લવ એ બધી શૃંગાર કરી લીધું. સેલ્ફ લવ સેલ્ફ લવ કરી જ એક્ઝામ્પલ પૂછો, સારું દેખાય છે એના પર સારું આ માણસ
That is our self-love. આપણને બીજો ક્યારે સારો દેખાય છે? આપણો self-observation. આપણું સેલ્ફ લવ ક્યાંક એને પુરવાર થતું હોય તો જ સારો દેખાય. એને જો ગાળ આપ્યો હોય તો સારો દેખાય જ નહીં. સમજાયું? એને કંઈક આપણને પોષણ આપ્યું હોય ને તો જ સારો દેખાય. એટલે એને કંઈક સારું કીધું તો આપણને સારું લાગ્યું એટલે કે આ એને પણ વ્યક્તિ question સારો- કરવાનું કે સારો છે કે એને સારું લગાડ્યું એટલે આપણે એમ જ કહીએ છીએ કે હું સેલ્ફ લવ માં છું, એમ કોઈને હું કહી જ નથી શકતો કે તું સારો છે. Get it? આપણે બહુ કે યુ મસ્ટ એપ્રિશિએટ સમબડી, બટ ઇવન આપણે જ્યારે વી આર એપ્રિશિએટિંગ સમબડી તો અંદર કંઈક કેલ્ક્યુલેશન તો ચાલુ જ છે. એક્ઝેક્ટલી રાઈટ. એમાં આપણું ગણતરી આવી જ છે. કંઈક ઇવન ગુડ મોર્નિંગ કહેવા મોઢું ફેરવી લીધું ગુડ મોર્નિંગ કહીને તો પતી ગયું. જો કેલ્ક્યુલેશન ન હોય તો પછી કઈ થવું જ ન જોઈએ ને. એને જો આપણે ગુડ મોર્નિંગ કીધું ને આમ મોઢું ફેરવીને ચાલ્યો ગયો અને જો રિએક્શન આવ્યું તો સમજવું કે અંદર કેલ્ક્યુલેશન હતું જ. એટલે આપણે કોઈને કહી જ નથી શકતા કે તમે સારા છો. આપણને એક જ વસ્તુ આવડે છે, વોટ અ ગુડ બોય એમ આઈ. નર્સરી રાઇમ છે ને, લિટલ જેક હોનર sat in the corner Sat in the corner. eating his Christmas pie. He put in his thumb, pulled out a plum and said, what a good boy am I. બસ નાનપણથી આ જ આપણે કરીએ છીએ, what a good boy. સર લેસ સ્પોકન વસ્તુ આમાં થઈ. હા, Should spoke means આપણે જે બોલીએ એ બોલવું પડે આપણે વ્યવહારની અંદર, બટ બી વેરી ક્લિયર કે આ સેલ્ફ લવ આ કેલ્ક્યુલેશન થી આપણે વ્યવહાર માટે બોલવું પડે. કોઈકને ત્યાં જમવા ગયા હોય તો કેવું પડે કે ખાવાનું બહુ સરસ છે. એમાંથી ફ્રી ક્યારે પ્રત્યાર પછી કહી શકાય. નહીં નહીં નહીં, એ વાત નથી. મારું કહેવાનો મતલબ શું છે કે અંદર જોઈ લેવું કે શેમાંથી હું કહું છું. ફૂલ અવેરનેસ સાથે કોઈ વર્ડ યુઝ એટલે relatively આ ડિગ્રીમાં ઇન્ક્રીઝ થાય કે યુ કેન સી કે ક્યાંક સેલ્ફ લવ છે અને એટલે દેખાતું નથી સારું આ જે કોઈ ક્યાંક નહીં, બધે. બધે હા, બધે સેલ્ફ લવ જ છે. એક્સેપ્ટન્સ નથી આવતું, કોઈ જગ્યાએ આવે છે એમ કરતા કરતા આગળ વધાય કે પછી ત્યાં ને ત્યાં જ અટકી રહીએ. ના, અટકવાનું નથી. આપણે જોઈ લીધું એટલે આગળ વધતા ગયા. બીજું શું? જ્યારે હું કહું કે ભાઈ તું બહુ જૂઠું બોલે છે, તું તારો વિશ્વાસ નથી થઈ શકતો, હા, તે મને દગો આપ્યો, ઓર યુ આર વેરી મીન, મતલબી તું આમ સ્વાર્થી છે, હું જ્યારે કહું છું એ વખતે શું થાય છે? એક તો આ થયું કે મારું જે અંદરનું સબકોન્શિયસ છે એ મારી સામે આવી ગયું. બીજું શું થયું? તે વખતે જ હિડન શું છે, એની અંદર છુપાયેલું શું છે? હમણાં કીધું એ જ કે આપણામાં હોય એકબીજામાં દેખાય છે. એ તો પેલું. બીજું કે હું સારું. એ જો સ્વાર્થી હોય તો હું તો સારો જ છું. હા. સમજાય છે? એટલે બે જગ્યાએ માયા ઉત્પન્ન થાય છે. એક તો એ સ્વાર્થી છે કે એ જુઠ્ઠો છે, એ માયા છે, કારણ કે એ મારું જ સબકોન્શિયસ છે. અને બીજી જગ્યાએ મારું સેલ્ફ લવ વધી જાય છે કે હું વધારે સારો વ્યક્તિ છું. કહેવાથી ખબર પડે કે ચૂપ રહેવાની પ્રેક્ટિસ કરવાની એ વ્યવહાર છે. એક વખત આપણે કોન્શિયસ થઈ ગયા તો આપણે જે વ્યવહારની અંદર જે પાસું કરવું પડે એ કરી લેવાનું. અંદર વી મસ્ટ બી ક્લિયર કે શેની માટે હું આ કરું છું, એનું મોટિવ ક્લિયર થઈ જવું. અત્યારે તો મોટિવ જ ક્લિયર નથી. એટલે આટલો આવી જાય તો આપણને ખ્યાલ આવશે કે આપણે જે કંઈ કરીએ છીએ એ આપણા અંદરથી જ આવે છે. બીજી સ્વીકૃતિ એ જોઈએ કે જે માઇન્ડ છે, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ, જે આપણને દેખાતું નથી એ ઘણું મોટું છે જે આપણને દેખાય છે એના કરતા.
એટલે જ્યારે પણ આપણે કંઈ પણ કાર્ય કરીએ છીએ માંથી કરીએ છીએ જે આપણને દેખાય છે, અને છુપાયેલ એની સાથે એટલી સ્વીકૃતિ હોય કે ભાઈ આના કરતા ઘણું બધું વધારે મારી અંદર છુપાયેલું છે જે દેખાતું નથી, તો ઘણું ત્યાં જ ઢીલાપણું આવી જાય. પછી કોઈ વસ્તુ ઉપર આપણે ઓબ્સ્ટિનસી નહીં આવે. હા, રાઈટ. ઓબ્સ્ટિનસી એટલે જિદ્દીપણું નહીં આવે. ધારો કે તમે એ દેખાય જુઓ, બહાર કોઈને વ્યક્ત ના કરો, તમે અંદર કોઈ છો તો એ ને વ્યક્ત કરવાની વાત જ નથી. બાકી તમે જુઓ જો પછી આવી રીતે ગ્રુપમાં તમે શેર કરો એ જુદી વાત છે, તો બીજા લોકોને ઉપયોગમાં આવી શકે. અત્યારે જ કહું કે આપણા બોમ્બે હતો તો એક ફ્રેન્ડને મેં ફોન કર્યો. એ મેં કીધું કે આજે મળીએ કે કેમ, તો એ તરત કે મારી પાસે ટાઈમ નથી ને આમ છે ને તેમ છે ને. એટલે પછી ફોન પૂરો થયો એટલે અંદર આપણું અંદરનું ચાલુ થઈ ગયું એટલે કે ભાઈ આટલો દૂરથી આવ્યો છે ને એની પાસે મને અડધી કલાક મળવાનો ટાઈમ નથી. એટલે પછી બધી અંદરની ફિલોસોફી ચાલુ થઈ ગઈ કે ભાઈ એક્સટર્નલ કન્સિડરિંગ હોવું જોઈએ, કે બીજા વ્યક્તિ શું શેમાંથી પસાર થાય છે એ ખ્યાલ હોવું જોઈએ. એને જો એ ખ્યાલ હોય તો અડધી કલાક કાઢવું બહુ મુશ્કેલ વાત નથી. બસ અહીંયા વાત પૂરી થઈ ગઈ. પછી ત્યાંથી ઘરની બહાર નીકળો ને લિફ્ટમાં ગયો એટલે એક ઉપર કોઈ ગેસનું સિલિન્ડર આપીને એક ગેસ વાળો આવ્યો હશે. તો મને ખ્યાલ ઘરમાં જે ગેસ છે એ આ જ કંપનીનું છે. એટલે થોડી મને વસ્તુની ક્લેરિટી જોતી હતી, એટલે મેં એને અમુક સવાલ પૂછ્યા અને એને બહુ ખરાબ રીતે મને જવાબ આપ્યા. એટલે મને થયું કે આ ગેસ વાળો તો અંદર તો હવે થોડુંક અંદર આમ તો થવા માંડ્યો. ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયું. ગ્રાઉન્ડ ફ્લોર આવ્યું એની પહેલા એનું મોબાઈલ વાગ્યું. એ જે ગેસ વાળો એનું મોબાઈલ વાગ્યું એટલે એ મોબાઈલ ઉપર હતો અને એક હાથમાં એને કંઈક ગેસનું બધું ઓલું કંઈક શું કહે પાઇપ ને એવું બધું સામાન હતો. અને અમારે જે ફ્લેટ સિસ્ટમ છે એની લિફ્ટ બહુ ખરાબ છે, એટલે સેજ તમે છોડી દો એટલે દરવાજો આમ જઈને ભટકાય, એટલે એકદમ દરવાજાને પકડી રાખવું પડે તો જ આપણે બહાર નીકળી શકીએ. એટલે મેં મારા માટે દરવાજો પકડ્યો, પછી થયું કે એના માટે પકડું, મેં કીધું આ જવાબ સરખો નતો, છોડી દીધું. અને એ બિચારો ફોન એક હાથ આમ હતો એટલે એને માંડ એ દરવાજો રોકી. પછી મને ખ્યાલ આવ્યો કે જે ઉપર હું વિચાર કે ઓલા એ મારી માટે આમ, પણ આની માટે હું એટલું કરી ન શક્યો. સમજો કે કેવી રીતે આપણું હિડન સાઈડ જે મને નતું દેખાતું, ઓલાએ મને અડધી કલાક ટાઈમ આપવો હોય હું મારી જ વાત કરતો, એની વાત કરતો જ નતો. આ સમજાય છે? એટલે જે આપણે આપણી અંદર ન દેખાતું હોય એ બીજામાં આપણને દેખાય. એ તરત નીચે આવીને ક્લિયર થઈ ગયું. જો આ બે પાસા છે, જોઈ લે, આ તું એ જ વ્યક્તિ છે જે ત્યાં ઓલાને સલાહ આપતો હતો મનમાં ને મનમાં, અને અહીંયા એ જ તારી સલાહ તે બીજા સાથે કરી ન શકે. આ રોજની વાત છે, આ રોજની વાત છે. એટલે આ રીતે આપણું સબકોન્શિયસ માઇન્ડ આપણી સામે આવે તો જ એને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. અને ઘણું ભરેલું છે. આ તો ખાલી લિફ્ટના દરવાજા પૂરતી જ વાત છે. ઘણું બધું અંદર ભરેલું. એમાં પણ જોડે ગુસ્સો છે કે શું વસ્તુ એટલે જે હું બીજામાં કહું છું એ હકીકતે મારી અંદર જ હા, એ જ. ભાવ કયો છે એ કયો ભાવ? એ કહેવા માંગે છે કે નેગેટિવિટી છે, જેલસી છે, ગુસ્સો છે, તો એ કઈ એ બહુ મોટો time લાગે. એટલે ઘણી વાર શું હોય આપણને એક્સપેક્ટેશન હોય ને કે મારી માટે આ વ્યક્તિએ આ કરવું જોઈએ, પણ હું કેટલું કરવા તૈયાર છું. એટલે બે વસ્તુ થાય ને, ગુસ્સો તો હોય જ ને, ગુસ્સો તો એનું શું કે આઉટકમ છે. હા, ગુસ્સો તો એનું આઉટકમ છે, ઇરિટેશન એનું આઉટકમ છે. હકીકતે આ અંદર જે હું બીજામાં શું કે દોષ જોતો તો એ હકીકતે મારી અંદર જ મને દેખાતું હતું, એ મને ખબર
નતું, ખાલી એની ઉપર હું થોપતો હતો. સમજાય છે? આ રીતે જો આપણું થિંકિંગ બદલાઈ જાય કે ભાઈ એ વ્યક્તિ એવો જ, તો જ આ સેલ્ફ ઓબ્ઝર્વેશન શક્ય બને. તમે દરવાજો પકડી રાખ્યો હોય તો રીતે. હા? તમે દરવાજો લીફ્ટનો પકડી રાખ્યો હોય તો તમને એમ થાય કે દાદા તમારો દરવાજો પકડી રાખ્યો. પછી એમાં પણ સેલ્ફ લવ ના આવે. હા, એમાં એક મોમેન્ટરી સેલ્ફ લવ આવે કે જો મેં એક્સટર્નલ કન્સિડરિંગ કર્યું તો કોઈક વખત અહમને ચોકલેટ ખાવાનું મન હોય એને 1 સેકન્ડ આપી દેવાનું, છોડી દેવાનું, ડ્રોપ કરવું. એને કોઈ વખતે એવું થાય કે હા મેં કર્યું, જો મેં આટલું મને ખ્યાલ આવ્યો ને મેં કર્યું, કોન્શિયસલી કર્યું, તો એક ચોકલેટ ખાઈ લેવાની, પણ તરત છોડી દેવાનું, પકડી નહીં રાખવાનું. એ વધારે સારી સ્થિતિ રહી ને. કરીને સ્થિતિ વધારે સારી અહમ રહી. આવે. એટલે એ સવાલ નથી, સારી ખરાબનો સવાલ નથી. આમાં કહેવાનો મતલબ શું છે કે સેલ્ફ ઓબ્ઝર્વેશન આપણે કરી શકીએ જ કે નહીં. આ તો જસ્ટ એક દાખલો આપ્યો તમારી સામે કે આ રીતે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન થાય. એટલે નેગેટિવ દેખાય તો જોવાનું તો ખરું જ ને. એવું નહીં કે પણ પકડીને retrospect-માં એના છે મારામાં છે એટલે દેખાય છે એટલે મારે એને નહીં જોવાનું, એવું એવા કોઈ થોટ્સ નહીં, એ સવાલ જ એ નથી. એનામાં દેખાયું એટલે પહેલા તો એ ક્લિયર થવું જોઈએ ને કે એ એનામાં નથી દેખાતું, મારી અંદર દેખાય છે. પણ એ જો ફિલિંગ હોય તો આપણે અરીસાને થેન્ક યુ કહે ને. એ જો રિયલી આપણી અંદર એ ફિલિંગ હોય, હા, ધ મિરર ઇઝ ન્યુટ્રલ. આપણી માટે મિરર ન્યુટ્રલ નથી. બરાબર? સારું દેખાડે તો ગમે છે, ના સારું દેખાડે તો હજી નથી. મિરર ન્યુટ્રલ નથી. હવે આ રીતે જો આપણને ખ્યાલ ન આવે તો એમાંથી નીકળતું કોઈ પણ આપણું કૃત્ય, કોઈ પણ કર્મ એમાંથી આપણે કરશું એ બેહોશીમાં હશે. એટલે ઇટ વિલ નોટ બી રાઈટ એક્શન. જે કૃષ્ણમૂર્તિ છે, ઇટ વિલ નોટ બી રાઈટ એક્શન જ્યાં સુધી આ બેવ પાસા આપણા દેખાતા નથી. એટલે યુ હેવ ટુ બી વિથ ધેટ ઓલ્સો, કે ભાઈ હજી ટ્રાય કરીએ છે પણ અંદરથી ખુલતું નથી. That is યુ different. હેવ ટુ સી કે આ નથી આવતું. કોર્સ પછી પણ એમ બને ખરું? હા? કોર્સમાં તમે જનરલી જોઈ શકો, બને ખરું કે કોર્સ મળી જ જાય ને, કેમ ન બને? એટલે તો આ દાખલો એમ નહીં દેખાયું જ ને. ભલે થોડી વાર લાગી પણ દેખાય રેટ્રોસ્પેક્ટ પાછળ પાછળ મહાભારત પૂરું છે પછી દેખાય. હવે એ ઘટના બની, હા. એને મારી સાથે બેડ બિહેવિયર કરી લીધું, પણ મને એમ થયું કે એને તો કર્યું પણ મારે નથી કરવું એના સાથે. કદાચ હું એના માટે એ વિચાર ના રાખું ને હેલ્પ કરીને નીકળી જાઉં હમ. તો હા, પણ એ ક્યારે થાય? પોઝ થાય, ઇરિટેશન ન આવે, કોન્શિયસનેસ આવે. ને એ મુમેન્ટ એને જ્યારે વ્યવહાર કર્યો ત્યારે હા. બુરું લાગે. હમ. પછી એની સર્કમસ્ટાન્સીસ મારી સર્કમસ્ટાન્સીસ જોયા પછી મને એમ થાય કે ચલ જવા દે. હમ. એને તો જે કરે કર્યું, મારે નીકળી જવું છે આમાંથી. એના માટે હેલ્પ કરીને નીકળી એટલે આપણું થિંકિંગ છે ને જસ્ટ એક્ઝેક્ટલી જોઈ લેવું, એમાં સુપિરિયોરિટી ન આવું. એને કર્યું જે કર્યું તો હું ન કરું, એને જે કર્યું મેં જ કર્યું. મારાથી થઈ ગયું, હવે મારે આમાંથી નીકળી જવું છે. એ હા. તો બરાબર છે ને કે એ વખતે એને જે કર્યું હા. એને મને એ જે કરે છે એ મને એ મારી અંદર જે હતું એ જ એને બતાવ્યું, એ જ એને બતાવ્યું. બી ક્લિયર ઓન ધેટ પોઈન્ટ કે એને મારી સાથે આમ કર્યું, હું ન કરું એની સાથે, એ પાછું સેલ્ફ લવ થયું. એટલે હું એ જ કહેવા માંગુ. હા, એ પાછું જસ્ટ આપણે એક ઇન્સાન છે કે હા, તો એ વિચારથી ક્લિયર રહી જાઉં કે આ સેલ્ફ લવ નો વિચાર, હું સારી વ્યક્તિ છું ને એક છે. પણ રાજનભાઈ એને કર્યું ને મને રિએક્શન આવ્યું એટલે કમ્પેરિઝન નહીં કરવાને બદલે એ થોટ ને ત્યાં સ્ટોપ કરી દીધો તો કે એને કર્યું કંઈક કીધું ને મને રિએક્શન આવ્યું એટલે ઇટ્સ રોંગ, એટલે નહીં થવું જોઈએ રિએક્શન. હવે થોડી ગહેરાઈમાં જાય કે એ રિએક્શન કયા કારણે આવે છે. ગમ્યું નહીં એનો પોઈન્ટ એ વસ્તુ. હકીકતે અંદર ગહેરાઈમાં શું છે? નો, હકીકત ગહેરાઈની અંદર એ છે કે હું સ્વીકાર કરવા માંગતો નથી કે આ વસ્તુ મારી અંદર પડી છે, એટલે રિએક્શન આવે. જ્યાં પણ રિએક્શન આવતું હોય
અંદર જે છે અહમ એ સ્વીકારવા તૈયાર જ નથી કે મારા ઘરમાં આ કચરો પડ્યો છે. સમજાય છે? ખ્યાલ આવ્યો. એટલે એ રિએક્શન કર્યું કે ભાઈ મારું ઘર તો ચોખ્ખું જ. If you stop reacting, so then that means you have started accepting કે ભાઈ react થવાની જરૂર નથી. સામે If વ્યક્તિ you have understood, then you can stop reacting. પણ રાજેશભાઈ, હમ. આજે હું કોઈને એકદમ હિંસાત્મક ભાવમાં જોઉં છું, હમ. એ જોતાની સાથે જ મારી અત્યાર સુધીની મેમરી છે એ એકદમ બધી ભેગી થઈ આવે કે આવી રીતે મેં પણ આ પ્રસંગે આ ભાવમાં હું પણ જીવી છું. એ મોમેન્ટ સડનલી એ moment. એ જોતાની સાથે જ એટલે હું એની જે એ છે એ જ હું છું. એ ફિલિંગ આવતાની સાથે જ રિએક્શન તો ઓટોમેટિકલી ત્યાં જ તૂટી જાય છે. જ્યારે મને એ વસ્તુ સમજાય કે આજે હું આને જોઈ રહી છું, હું અત્યારે મારું ડિફરન્ટ આઈ છે, પણ આ જે એનો જે આવ્યો છે ઓન સ્ક્રીન, એ મોમેન્ટ પણ એ ક્યાંક પડેલો છે. એની અનુભૂતિ એ બધું એક સાથે એ જ ક્ષણે આવી જાય છે. તો હું એના માટે કઈ રિએક્શન કે કોઈ જાતના પ્રતિભાવ તૂટી જ જાય છે, કારણ કે એને હું ત્યાં એ મોમેન્ટે હું એક જ છીએ. આવું પણ ક્યારેક બનતું હોય છે. હા, તો એ એક્સટર્નલ કન્સિડર ઘણી સારી વાત છે. ઇફ આઈ કેન પુટ માય સેલ્ફ ઇન ધી અધર શૂઝ, એમાં દેખાઈ જ આવે કે આ બધું તો હું છું એમ. રાઈટ. હા એમ પણ થાય છે. હમ. એમ પણ આ થાય તો ત્યાં સારી વાત છે. રિએક્શન નથી આવતું આ તો પછી. બહુ સારી વાત છે. જો આપણે એના શૂઝ એના જો એ બની શકીએ, બહુ મોટી વાત થઈ ગઈ. બહુ એટલે મોટી ત્યાં વાત. પછી રિએક્શન, કારણ કે એમાં આપણને આપણી સામે ક્યાંય રિએક્શન ન થતું, એટલે એમાં રિએક્શન ત્યાં આવતું જ નથી એમ. એટલે એ પોસિબલ છે કે સામી વ્યક્તિમાં આપણે આપણા જ પ્રતિબિંબને જોઈ શકીએ, પછી રિએક્શન એની જાતે જ ઓસરી ગયું. તો આપણે આપણી ઉપર તો ગુસ્સો કરતા જ નથી ને. નથી જ કરતા. બરાબર છે. I thought you were talking about one step further. નહીં સમજાણું. You understand that the person, if he has some એક જૂઠું બોલ્યું તો કેમ ત્યાં તકલીફને લીધે ના, એને શું કીધું કે એ મોમેન્ટે એને ખ્યાલ આવે છે કે એ વ્યક્તિ હું જ છું. એટલે એ જે ગુસ્સો કરે છે એ મારી અંદર પડેલું છે અને એ નથી, હું જ ગુસ્સો કરી રહી છું એમ તું કહેવા માંગે છે ને. હવે હું પૂછું છું કે અહીં સુધી તો તું પહોંચી, હવે આગળનું સ્ટેપ મને કે. આટલી સુધી મને બહુ સારી વાત છે. હવે એક પોઈન્ટે એ આવે કે એ વસ્તુ નથી આવતું. આપણી અંદર નથી તો શું થાય? આપણે કઈ રીતે એ વ્યક્તિને જોઈશું? એનો બીજો આઈ પણ Then we know કે એ આ શું કામ બોલે છે. You understand the whole picture. એટલે દાદાજી આવું પણ હોય છે, દરેક ડિફરન્ટ ટાઈપના સિચ્યુએશન્સ ડિફરન્ટ ટાઈમે આપણા હોય છે, રિએક્શન્સ પણ આવે છે, આવું પણ આવતું હોય છે. પણ But this is all a part of it. એટલે આપણે we have to keep on practicing. આપણે પ્રેક્ટિસ કર્યા જ કરવું. એટલે આવું જો બનતું હોય, અને ઓલવેઝ રિમેમ્બર કે એ જો બન્યું હોય, એ જો કોન્શિયસનેસ ઉપર ચડ્યું હોય, તો ઓલવેઝ એની સાથે થોડી અપલિફ્ટમેન્ટની ઝલક હોય. અંદર એક સંવેદના, એક સ્વાદ આવે અંદર કે હું કંઈક ઉપર ચડ્યો, તો સમજવું કે રાઈટ પાથ ઉપર. પણ આનાથી થોડુંક પાછળ હોય એને કીધું કે હું જ એ ગુસ્સો કરું છું, એની જગ્યાએ એ કેમ ગુસ્સો કરે છે એની સમજ હોય, એ પણ એક સ્ટેપ ફર્ધર તો કે બહુ જુદી વાત છે કે શેમાંથી એ ગુસ્સો નીકળે છે. જો એ જ્યાં સુધી મારી અંદર ગુસ્સો છે ત્યાં સુધી તો એ જોઈ શકતો જ નથી, ત્યાં સુધી તો એ હું જ છું. એટલે એ તો બહુ જ જુદી વાત. એટલે that doesn't concern us at all. જસ્ટ વાત મૂકી તમારી સાથે.
એટલે જ્યારે આપણને કોઈ પણ વ્યક્તિ આડું નડતું હોય, આડું નડતું હોય એમ કે ને, when we are up against somebody else, હા, ઓર કોઈની સાથે આપણે સ્ટ્રગલમાં ઉતરા હોય, હા, ઉતરા હોય તો સમજવું કે એ આપણે જ છે. That means જે લાઈફમાં આપણી પાસે આવતું એ બધું આપણું માંગેલું જ છે. જો બી ઘટનાઓ આપણે આપણા સબકોન્શિયસ માંથી જ આવે. આ માંગવાનો સવાલ જ નથી, ઓલરેડી પડેલું જ છે. જે ઘટના બનતી હોય પાસ્ટની પ્રેઝન્ટની એટલે આપણે બધી પોતે માંગેલી છે એનો ક્લિયર મતલબ એ એ આપણી અંદર છે એટલે આવ્યું છે. એ આપણી અંદર છે જ એટલે સામે આવેલું છે. એ વખતે એટલે પછી સ્ટ્રગલમાં ઉતર્યા પછી જે સામે રિએક્શન હોય એ તો પછી આપણે સહન કરતા જ રહેવાનું ને. હા? કોઈ આ સૂત્ર, કોઈ સાથે વાંધો એ મારો વાંધો અને કોઈનો વાંક એ મારો વાંક. જો આટલું પકડાઈ જાય, આટલું તમે જો સમજી ગયા તો રિડેમ્પશન ચાલુ થઈ ગયું ને. એ ઇન્કમિંગ ઇમ્પલ્સ જે માર્ગ ઉપર અત્યાર સુધી ચાલતો હતો કે એનો વાંક છે, હવે બીજા માર્ગ ઉપર ચાલ્યો, એનો વાંક તો નથી જ, મારો જ વાંક છે. રિડેમ્પશન ચાલુ થઈ ગયું કે નહીં? અંદર જે ઇન્કમિંગ ઇમ્પલ્સ જે માર્ગે ચાલતું હતું એ માર્ગ બદલાઈ ગયું કે નહીં? એનો અર્થ બદલાઈ ગયો કે નહીં? પછી વિચારોમાં ફેર પડે. બધું ફેર પડી આવી જાય. જાય છે. હા, બધું ફેર પડી જાય. થર્ડ પર્સનની વાત થતી હોય અને એમાં આપણે એને સલાહ સૂચન આપીએ કે એને એના જજમેન્ટ્સ બાંધીએ તો એમાં પણ હું જ બોલીએ. સપોઝ કોઈ થર્ડ પર્સન, એક ફ્રેન્ડ છે, એના પ્રોબ્લેમ છે, એની સાસુ એને તકલીફ આપે છે, વી સપોર્ટ ઓર વી અપોઝ ઓર વી ડુ એનીથિંગ, તો હાઉ ડઝ એટલે એ અંદર સેલ્ફ લવ જોવું કે એ સેલ્ફ લવ ને ન્યાય ને કઈ રીતે એને ગમે છે ન્યાય આપવું ને ન્યાય ઇન્ટરપ્રેટ કરવું. એટલે એમાં પણ સલાહ આપવી કે હેલ્પ સેલ્ફ લવ જ્યાં સુધી અંદર રિએક્શન છે ત્યાં સુધી સલાહ આપી શકાતું જ નથી. અંદરના રિએક્શન ત્યાં સુધી ના. પણ આપણે એટલું તો ઇન્ટેલેક્ચ્યુઅલી એને કહી શકીએ ને કે જે વાંક છે એ તારો જ વાંક છે. રસ્તો કાઢવામાં એટલે પણ ફ્રેન્ડ હોય તો એને એવું સમજાવવાનું કે જે કંઈ થાય છે એમાં તારું વાંક છે. અત્યારે માંગેલું છે જે મેં કીધું. પણ એ સમજાય ફ્રેન્ડશિપ છોડી દેશે, બીજું શું? એટલે આ એક નવી દ્રષ્ટિકોણ છે જીવનને જીવવા માટેની. એ તમે સ્વીકારી લ્યો કે ચલો ભાઈ એ મારું છે અને મારી સામે આવ્યું છે, પણ તમારી આગળ અંદર જે માંગ છે કે મારે મારી રીતે મારું સેટિસ્ફેક્શન જોઈએ જ છે અને એ તમને આવ્યું નથી તો એના માટે શું? એટલે જે સામે જે રીતનું આવ્યા કર્યું તો માન્યું કે એ મારો ફોલ્ટ છે એટલે મારી સામે મને દેખાડ્યું, સબકોન્શિયસ માંથી આવી રીતે દેખાડવું આપણને, બરાબર? પણ એ સ્વીકાર્યું મતલબ કે જો હું કહું કે મારો જ વાંક છે તો સ્વીકૃતિ તો વગર તો એ થઈ જ ના શકે ને બેન. હા, તમે એમ માની લીધું, એ માની નથી લીધું, સ્વીકાર કરી લીધું છે. સ્વીકાર પણ આમાં માનવાની વાત જ નથી. ડિમાન્ડ થઈ લાઈફનું સેટિસ્ફેક્શનની જે મારી ઈચ્છા છે એટલે અંદર બે ચાર શબ્દ કેવા કહી દેવાનું જરા અંદર. તો સંઘર્ષ હમણાં તમે કહ્યું ને કે સંઘર્ષ જે થાય છે ધારો કે, તો એ મારા અંદર પડ્યો છે એટલે મારી સામે આ સંઘર્ષ આવ્યો છે. તમારે એ સંઘર્ષ સ્વીકારી લીધો કે હા મારે કોઈ ફોલ્ટ છે કે જેને કારણે આવ્યું. ફોલ્ટ નહીં, હું જ છું. એ હું છું કે જે રીતે, પણ એ તમે સ્વીકારો, સ્વીકારી લીધું એટલે પતિ નથી ગયું તમારી અંદર. ડિમાન્ડ તો છે, સંઘર્ષમાંથી મુક્ત થવાનું ડિમાન્ડ. હવે સંઘર્ષમાંથી જે એ તો લાઈફ સેટિસ્ફેક્શન બરાબર છે કે નહીં? ડિમાન્ડ એ છે કે વધારે સંઘર્ષનો માંગ છે. પણ એમના ગયા ને તમારા દોડા થયા. હવે મને ખબર નથી. થઈ ગયા છો તો મળી જ ગયો.
એ માંગ હોત તો એ સેટિસ્ફાઈડ પ્રમાણે હોત આગળ વધી શકે. સેટિસ્ફાઈડ હોત તો આ બધું અહીંયા કરવાનો સવાલ જ નથી. હા એટલે જ કહું છું કે તો પછી શું એમ? તો પછી આ કરવાનું સેલ્ફ ઓબ્ઝર્વેશન. એટલે માઇન્ડ તો એકાઉન્ટિંગ ચાલુ જ રાખે, આમ ને આમ ને આમ ને. We live in a આપણું માઇન્ડ ના એક નાની જગ્યામાં આપણે જીવીએ છીએ અને એટલી જ જગ્યામાંથી આપણે દુનિયાને જોઈએ છીએ. એ જે છે ત્યાં બધું પર્સનલ જ છે. મારી સાથે આમ થયું. સી ઓબ્જેક્ટિવલી કોઈ વસ્તુને આપણે જોઈ શકતા નથી. અને ત્યાં સુધી કે એ ગુસ્સો પણ લે અને એનું પછી રિએક્શન એની સાયકલ ચાલે જ ને. અજયભાઈ, એક question કે આપણી મેમરી પેટર્ન હમ. એ પહેલા એક્ટિવેટ થતી હોય છે કે ઘટના બનતી હોય છે ત્યારે એ એક્ટિવેટ થતી હોય છે? ઘટના કઈ રીતે અંદર આવે છે? એઝ ઇનકમિંગ Impulse. ઇમ્પલ્સ. પણ એ અંદર આવ્યું એની પહેલા મેમરી પેટર્ન એને કલર કરી નાખ્યું. એ ન્યુટ્રલ અંદર નથી આવતું. ઇનકમિંગ ઇમ્પલ્સ ન્યુટ્રલ નથી અંદર. મારો દીકરો પડી ગયો, ઓલરેડી કલર થઈ ગયું, એને મારી સાથે આમ કર્યું, કલર થઈ ગયું. એ જે અંદર આવે છે, વી ડોન્ટ ટેક ઇટ એઝ ફોટોન, એઝ અ પેકેટ ઓફ એનર્જી. દીકરો પડી ગયો તો એ પેકેટ ઓફ એનર્જી, લોટરી લાગી ગઈ તો એ પેકેટ ઓફ એનર્જી. વી ડોન્ટ ટેક ઇટ ઇન એઝ અ પેકેટ ઓફ એનર્જી. ઇટ ઇઝ જસ્ટ અ ફોટોન. ઘણી વાર એવું થતું હોય કે કોઈ ઘટના બની નથી પણ એ પ્રકારની સંવેદના તમને થોડા અગાઉથી આવી જતી હોય અને પછી એ જે સંવેદના આવી છે એ પ્રકારની ઘટનાઓ તમને દિવસ દરમિયાન આની સાથે શું મતલબ છે? ના એની સાથે એટલે હા. આપણી જે મેમરી પેટર્ન્સ પડી છે આપણી અંદર જો ઇમોશન્સ ની પ્યોરિફિકેશન હોય, જે ઇમોશન્સ જો કોઈ ભાવ એવો ઉત્પન્ન થાય જેની અંદર શુદ્ધતા હોય, જેમ નાના બાળકોની અંદર હોય છે, તો આપણને ખબર પડે કે શું થવાનું છે. આવતા ક્ષણની અંદર શું થવાનું છે એ આપણને ખબર પડે. એ બધા બાળકોની અંદર આપણને દેખાય છે. એટલે હું કન્ફ્યુઝ એ હતી કે હવે કોઈ કોઈ વખત આઈ એક્ટિવેટ થયો છે એટલે એ પ્રકારની ઘટનાઓ તમને મળવા આવે છે. સવાલ જ નથી. ક્યાંક ઇમોશનલ પ્યોરિફિકેશન આવે એટલે આપણને અમુક ઘટનાઓ પહેલેથી દેખાય અને જેમ ઇમોશનલ પ્યોરિફિકેશન વધતું જાય, ભાવની શુદ્ધતા વધતી જાય, એમ વધારે દેખાય. નાના બાળકોને પહેલેથી ખ્યાલ આવે કે આમ થવાનું છે. એ લોકોની અંદર કોન્શિયસનેસ ન હોય, એ લોકોને ખ્યાલ ન હોય કે આ રીતે પ્યોરિટી. એટલે એ અંધકારમાં આપણે જીવીએ છીએ એ પેલા સ્વીકાર થવું જોઈએ કે આપણે બધા ધૃતરાષ્ટ્ર છે. હવે જેમ અંદરથી પ્રકાશ આવતો જાય, જેમ બીજા વ્યક્તિઓમાં આ વસ્તુ આપણને દેખાતી જાય ને એ ખ્યાલ આવતો જાય કે આ બીજામાં નથી, મારી અંદર છે, એમ અંદર જે આપણું જે જગ્યામાં આપણે રહીએ છીએ એક્સપેન્ડ થતું જાય, ત્યાં પ્રકાશ આવતો જાય, કોન્શિયસનેસ આવતું જાય. રાઈટ. બીજું જે સેન્સિટિવનેસમાં આપણે જીવીએ છીએ, હા, કે નાની નાની વાતમાં આપણને માઠું લાગી જાય છે, એ સેન્સિટિવનેસમાંથી આપણે નીકળી જાય. બધા પર્સનલ રિએક્શન્સ નીકળી જાય. રાઈટ. નાની નાની વાતમાં જે આપણે માઠું લાગે છે, આપણું
ગુમાવી બેસીએ છીએ, આપણને દુઃખ લાગે છે, જે બીજા લોકો આપણી વાત કરે છે, આપણી નિંદા કરીએ છીએ અને એ આપણે સ્વીકાર કરી શકતા જ નથી. હા, તો એ જરા આપણી અંદરની દુનિયા આ બધું ખુલી જાય. બીજું, આપણને એ ખ્યાલ આવશે કે અત્યાર સુધી હું નાના નાના ચિત્રમાં જ જીવતો હતો. આ પોઈન્ટ કેવી રીતે ખબર પડશે? લાઈફ સ્કિલ્સ પર બી બહુ ઇફેક્ટ પડે કે કેવી રીતે આપણને અમુક વસ્તુ ગમતી હતી, હવે એવું નથી, બધું જ સારું લાગે. બહારનું દુનિયા બી અંદરની બી દુનિયા એટલે એક point પિક્ચર તૂટી ગયું હા. કે બસ મને આ જ ગમે છે. એ અત્યાર સુધી એક ચિત્ર મેં પકડી રાખ્યું હતું, એ ચિત્ર હવે તૂટી ગયું. સપોઝિંગ હું કોઈકની લાઈફ હિસ્ટ્રી વાંચતો હોઉં કે ભાઈ આ વ્યક્તિ બહુ સારા હતા ને બહુ, પણ મને તે વખતે એમ લાગે છે કે હું પણ બહુ સારો વ્યક્તિ છું. હમ. સચિન સિક્સર મારતો હોય ત્યારે મને પણ એમ થતું હોય અંદર કે મારે 2-4 હું ફેરવી દઉં તો એના કરતા સારું લગાડી દઉં. પણ એ જે છે એ અંદર ધ માઇન્ડ ઇઝ કન્ટિન્યુઅસલી મેકિંગ પિક્ચર્સ, અને એ પિક્ચર્સની લક્ષણ છે કે હું તો આવો, હું તો આ કરું જ નહીં, મને તો આ ગમે જ નહીં. હા, એ જે નાના નાના ચિત્રમાં આપણે અત્યાર સુધી જે ઉઠવા માંડે છે. એટલે પેટર્ન્સ આપણી લાઈફની એક પેટર્ન હોય, હવે તૂટીને બીજી ઇમેજ હોય એને પસંદ આવે. હવે ખુલતું જાય છે, બધું ખુલતું જાય છે. એની સાથે અંદર એક નાજુકતા આવી જાય છે. હવે જેમ મેં કીધું, શરૂઆતની અંદર આ રેટ્રોસ્પેક્ટમાં જ થશે. ઘટના બની ગઈ પછી જ આપણને ખ્યાલ આવશે. એટલે એ વસ્તુને એ જ સમયે જોવું હોય તો એ બીજા વ્યક્તિમાં જ આપણે જોવું પડે. સપોઝિંગ લિફ્ટની અંદર એ ભાઈએ મને સરખા જવાબ ન આપ્યા અને તે જ વખતે જો મેં અંદર કીધું હોત આ તો હું જ છું, મારી અંદર જ આ જરા ઊંચાઈ છે કે આને સરખો જવાબ નથી, તો હા એ પ્રસંગ બન્યો ન હોત. બરાબર છે? એટલે અંદર જે ચિત્ર એ આપણે આપણી જાતને માનીએ છીએ એ આખું અંદર આખી એક સિરીઝ ઓફ ઇમેજિનેશન હોય છે આપણા પોતાના પ્રત્યે. એ કઈ રીતે બને છે? સપોઝિંગ હું એક ડિગ્રી લઈ લઉં છું, એન્જિનિયરની ડિગ્રી લઈ લઉં, તો એની સાથે એક સિરીઝ ઓફ ઇમેજિનેશન બની જાય છે કે હું બહુ સારો, એટલે એની સાથે અભિમાન આવી ગયું. બીજા લોકોએ માનવું જોઈએ એટલે મિથ્યા અભિમાન આવી ગયું. અને એમાં જો કોઈ કાતરો ફેંકે તે આ કામ સરખું કર્યું નહીં એટલે પછી ધડાકો થઈ જાય. પણ હું ચિત્ર જીવી રહ્યો છું કે હું બહુ સારી વ્યક્તિ છું, એ ચિત્ર તોડવા માટે હું તૈયાર નથી. એ ઓબ્ઝર્વેશન થી જ તૂટે. રાજનભાઈ, કોઈ વાર એવું પણ બનતું હોય કે કોઈ વસ્તુમાં વ્યક્તિની ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે, તો એ પણ તોડવાની પણ ચિત્ર જ છે. એ પણ તોડીને શું કામ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય? કારણ કે એને બીજાના અટેન્શન ખેંચવું છે, એટલે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. એટલે we must learn to endure other people's unpleasant manifestations. એટલે ઘણા લોકો આપણા વિશે ગમે તેમ બોલી શકે છે, એના હક છે બોલવાનો. ચલો એ ન માનીએ કે એ સાચું છે, પણ એને બોલવાનો. અને સેકન્ડ સ્ટેપ છે કે એ જે બોલે છે એ 100% સાચું છે. એન્ડ્યોરન્સ, સહનશક્તિ. હા, સહન સાથે ધીરતા પણ, ધીરજ પણ એટલી, પેશન્સ પણ એટલું જ આપવું. મારે આજે બહુ લાંબી યાત્રા કરવાની છે. It is just an incoming impulse, just another incoming impulse. બીજું કઈ નહીં. એ જો આપણે સમજી લઈએ કે કોઈ મારા વખાણ કર્યા એ પણ ઇનકમિંગ ઇમ્પલ્સ છે,
અને કોઈ મારી નિંદા કરી એ પણ ઇનકમિંગ ઇમ્પલ્સ છે, અને ઇનકમિંગ ઇમ્પલ્સ ન્યુટ્રલ છે, બેઉ સરખા જ છે. થોટ લેવલ ઉપર સમજાય છે, ઇમોશન્સ એની સાથે Takes નથી time. match થતા. Takes time. Don't complain to me. Work on yourself. Don't complain to me. હું કઈ મેજિક વોન્ડ ફેરવીને તારી માટે કઈ કરી શકું એમ નથી. મને જો એ આવડતું હોત તો હું પેલા મારી માટે જ કરી લે. મારે આ જ કરવું પડે. માત્ર સ્પર્શાસ્તુ શીતોષ્ણ સુખ દુઃખદા આગમ પાયનો નિત્યા સ્થાન સ્થિતિક્ષસ્વ કૌંતેય. હે કૌંતેય, આ જે અંદર આવે છે એ ખાલી તન માત્ર છે. એ સુખ પણ આપે છે, એ દુઃખ પણ આપે છે, એ ઠંડી પણ આપે છે, એ ગરમી પણ આપે છે. તાન સ્થિતિક્ષસ્વ કોણ, એને તું સહન કર, એને ઇન્ટરપ્રેટ ન કર. આપણે એને ઇન્ટરપ્રેટ કરીએ છીએ. આને કેમ દુઃખ આપ્યું ને આને વધારે સુખ કેમ મેળવ્યું. ઇન્ટરપ્રેટ કર. જસ્ટ ઇનકમિંગ ઇમ્પલ્સ છે, તન માત્ર છે, એ અંદર આવ્યું, એનું સાયન્સ જોઈએ. કૃષ્ણ અર્જુનને કહ્યું છે તાન તિતિક્ષસ્વ કોણ, તિતિક્ષસ્વ સમભાવ, બસ તું સહન કર. આપણે સહન નથી કરી શકતા. એટલે સહન નથી કરી શકતા. Exactly. એની પાછળ એ જ નથી આપણી ચિત્રની સાથે આપણો અભિમાન અને મિથ્યા અભિમાન જોડાઈ ગયું છે, અને એને ચોટ પહોંચે છે. તમે બહુ મોટી વાત કરી. એને પૂછતા રહેજો. રીતે કહું છું કે એના પાછળ એક કારણ એ કે આપણી માંગ પણ છે જ ને કે એ મૂકવા તૈયાર નથી. એટલે એને તો અભિમાન કહેવાય. એટલે બીજા લોકોનું જે કે ખરાબ મેનિફેસ્ટેશન એને શું કહેશું આપણે? આ વ્યક્તિ શું કહેવાય, આપણે કહીએ છીએ ને કે આ વ્યક્તિ એકદમ ખરાબ છે, પણ એને સહન કરું વિધાઉટ ઇન્ટરપ્રિટિંગ. બીજું, આપણે એ સ્વીકાર કરવો પડે કે આપણી અંદર બીજાના વાંક કાઢવા માટે ઘણા બધા અંદર એક્ઝામિનેશન પેપર ને એક્ઝામ કરવા જોશો, એક્ઝામિનર્સ અંદર બેઠા છે. ફોલ્ટ ફાઇન્ડિંગ, બીજાના વાંક એમાંથી મુક્ત થવું. જેવું આપણો બીજાનો વાંક કાઢ્યો એટલે આપણો જ વાંક છે. અને આ જો આપણી સ્થિતિ રહેશે તો આપણું નાનું જે અહમની દુનિયાની અંદર આપણે જીવશું, નાની નાની વસ્તુઓમાં આપણને પિત્તો જશે, નાની નાની વસ્તુમાં દુઃખ લાગી જશે, અને એ બધો સંગ્રહ અંદર પકડી રાખશું. હર ક્ષણે શક્તિ જાતી રહેશે, કારણ કે આ બધું પકડેલું છે, ખુલ્લા ઘાવ છે, લોહી રેડાશે, અને સાધનાની માટે સેજ પણ શક્તિ બચશે નહીં. હવે સપોઝિંગ એક વ્યક્તિ પોતાની ઉપર કામ કરે છે અને એની આપણે નિંદા કરીએ, આપણને ખ્યાલ આવશે કે એ નિંદા એ કઈ રીતે સહન કરી શકે છે. એટલે એક સૂત્ર લખી નાખજો કે જ્યારે પણ હું કોઈની નિંદા કરું છું, ઓલવેઝ બ્રિંગ ઇટ ડાઉન, એને લીસ્ટ કોમન મલ્ટિપલ સુધી ખેંચી જાજો અંદર. કે આ વસ્તુ મારી અંદર ક્યાંય પડેલી છે જે મને દેખાતું. અને નાના નાના ચિત્ર તરત જ જોઈ લેજો. કોઈકને આપણે કહેતા હશું કે આઈ ડ્રાઈવ ધ કાર વેરી વેલ, હું બહુ સારું ડ્રાઈવિંગ કરું, ચિત્ર આવી ગયું. સમજાય છે કે હું આ રસોઈ બહુ સારું બનાવું, ચિત્ર આવી ગયું. એટલે આ જે નાના નાના ચિત્ર જેમ આપણે બનાવતા જશું એની અંદર આપણે ચોટી જશે. ચિત્ર અંદર જોઈ લેવું કે નાના ચિત્ર બનાવતા નહીં, કારણ કે એની સાથે અભિમાન આવી. આપણે આ જે બધું કરીએ છીએ એનાથી ધીરે ધીરે એ ઓછું થતું જ જાય ને. આપણે જે ઇન્ટેન્સિટી દરેક વસ્તુમાં કરીએ છીએ એવી રીતે આમાં પણ
ચિત્ર જોવાઈ ગયું તો એ ત્યાં ને ત્યાં ચિત્ર પૂરું થઈ જાય. કેટલી વાર જોયું, કેટલી વાર તમે મહેનત કરી છે. જોયું નથી બેન, જોયું નથી. જ્યાં આપણું અહમ ભાવ હોય છે, જ્યાં અભિમાન ને મિથ્યા અભિમાન, ત્યાં સૌથી વધારે સેન્સિટિવ ને, રાઈટ? ત્યાં કોઈ પણ આપણને ઉત્તેજિત કરી શકે છે એ જગ્યા. અચ્છા, હવે સપોઝિંગ મને એમ ચિત્ર એક દેખાય, સપોઝિંગ મને એક ચિત્ર દેખાય કે હું બહુ સારો ડોક્ટર છું, તો એ જ વખતે મારે ખ્યાલ આવી ગયો કે જો આ હું બોલી ગયો અંદરથી કે મારું ડાયગ્નોસિસ બહુ સારું છે, મારું આ, હવે અંદરથી ભલે હું કોઈ બીજાને હું પણ વ્યક્ત નથી કરતું, મનની અંદર જ બોલ્યું, પણ એક ચિત્ર મારું મેં બનાવી નાખ્યું અને મને ખ્યાલ છે કે એની સાથે મારું અભિમાન છે. એટલે કોઈ પણ એક ચિત્ર ઉપર કાંકરો ફેંકશે મને દુઃખ લાગવાનું છે. તો એ જ વખતે મારે શું કરવું જોઈએ? અને ઓલવેઝ રિમેમ્બર ધી ઓપોઝિટ ઇઝ ઓલ્સો ટ્રુ. જેવું મેં અંદર ચિત્ર બનાવ્યું, ધી ઓપોઝિટ ઇઝ ઓલ્સો ટ્રુ, કે મારું ડોક્ટર પણ સારું નથી એ પણ એક હકીકત છે. અને આ બેઉ જો હું સાથે જોઈ શકું તો એ ચિત્રમાં જે અભિમાન ને બધું ચોટી જાય છે એમાંથી હું મૂકી કે ભાઈ હું ભૂલ પણ કરું છું અને મેં ખોટી દવા પણ આપેલી છે. અને મારા એ જો બેઉ એક સાથે દેખાય એટલે જ્યારે પણ અંદર આપણે કોઈ પણ ચિત્ર, ઇમિડિયેટલી પેન્ડ્યુલમનો બીજો છેડો એની સાથે બનાવી લેવો તો એ આખી આપણી બદલાઈ જશે. એ ચિત્રનું અભિમાન એટલું આવશે નહીં. રાજનભાઈ, એ બીજો છેડો બનાવવો પડતો હોય છે કે એ પડેલો જ છે અંદર. એની જાતે તમારી સામે આવી જતો? એ આગળની સ્થિતિમાં જાતે પણ સામે આવી જાય. આપણને ખ્યાલ આવે કે આ હું બહુ સારો છું તો અંદર અહીંયા હું ખરાબ છું એટલે અહીંયા બહુ, અને જો બેઉ સાથે દેખાય તો જુદી જ વાત છે. એ વખતે તો આપણને આ દેખાતું નથી, એટલે એ આ જે નથી દેખાતું એટલીસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલી આપણે એને ત્યાં બનાવવો પડે. તો આ જે ચિત્ર બને છે એ નબળો બને. સપોઝિંગ બે જણા વાત કરતા હોય, હવે એક જણો કે તું મન ખુલ્લું રાખ, સરખી રીતે સમજ, તો એ શું કહેવા માંગે છે? જ્યારે મારે હું કહેવું પડે કે ખુલ્લું રાખ, એટલે હું એમ કહું છું મારું મન તો બંધ જ છે. પકડે છે આ ચિત્ર કઈ રીતે બને છે, રાઈટ? રાજનભાઈ, ખ્યાલ તો આવી જાય છે કે આવી રીતે આમ બને છે, પણ હવે એના પર વર્ક નથી, રિપીટેશન તો થયા જ કરે. વર્ક તો કરવું જ પડે. તો તમે રાતે હોમવર્ક નથી કરતા સુતા પહેલા? દિવસ જોઈ લ્યો ક્યાં ક્યાં કર્યું. વર્ક તો કરવું જ પડે. કેવી રીતે કહી શકો કે વર્ક નથી થતું? રાતે સુતા પહેલા એક એક ચિત્ર જોઈ લ્યો, ક્યાં ક્યાં જોઈ લ્યો. આમ ખ્યાલ આવી જાય છે કે આજે આ દિવસ દરમિયાન મારી આ ભૂલ થઈ છે, અથવા તો આ રીતે મેં આમ ભૂલ નહીં, પણ રિએક્શન હા, કર્યું છે. મેં શું અનકોન્શિયસમાં કહ્યું, અહીંયા મેં ચિત્ર બનાવ્યું, અહીંયા રિએક્શન આપ્યું, શું મેં અનકોન્શિયસમાં. ફરીથી પાછા જ્યારે બધાની સાથે હોઈએ છીએ, એમાં જ્યારે ગ્રુપમાં હોઈએ છીએ, ત્યારે ફરીથી પાછું એની જ વસ્તુઓ રિપીટ થઈ જતી હોય. વાંધો લાગશે બેન, આ કઈ એક રાતમાં નથી થઈ જવાનું. તો એક રાતમાં તમને ભાથું આપી દઉં. વર્ક કરવામાં તો બસ આ જ રીતે જોવાનું એ જ. Observation is the only way. So, it is a small picture. કે હું બહુ ખુલ્લો માઇન્ડેડ વ્યક્તિ છું. પિક્ચર. અને તે જ વખતે એ જ્યારે હું કોઈને કહું છું ત્યારે એ મને ખ્યાલ નતો કે મારું મન સંકોચી જાય છે. એટલે એ જ વખતે જો બીજું પિક્ચર કે નહીં, કઈ જગ્યાએ હું સંકુચિત મનથી અપ્રોચ કરું છું, મને ખ્યાલ આવશે કે કઈ કઈ જગ્યાએ. ખાવાનામાં, સેક્સની બાબતમાં, આની બાબતમાં, આની બાબતમાં, તો ખ્યાલ આવશે કે નહીં હું ખુલ્લો વ્યક્તિ નથી. સાથે એટલે આ બધા જે એકદમ સુંદર ચિત્ર આવ્યા છે ને અંદર, એ તૂટવા જોઈએ. પછી કંઈક અંદર વિષાદ આવે, ત્યાં સુધી વિષાદ નહીં આવે.
એક આપણા બધાની અંદર સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે જે એકદમ હિંસાત્મક છે અને એને સમજણ પડવું જોઈએ એ વસ્તુ. હવે જ્યારે પણ હું બીજાને જોઉં છું અને મારી જાતને જ જો જોતો હોય તો હિંસાનો સવાલ ઉત્પન્ન થતો જ નથી. આપણે હિંસા ક્યારે? જ્યારે હું એમ સમજુ છું કે એના જેવો તો હું નથી જ. એના જેવો જો હું હોઉં તો હિંસા થવાનો કોઈ રિએક્શનનો સવાલ જ નથી. પણ અંદર જ્યારે એમ છે કે એના જેવો તો હું નથી જ, તો અંદર રિએક્શન છે, હિંસા છે. આને સિમ્પથી કહેવાય. ટુ સિમ્પથાઇઝ, ટુ ફીલ લાઈક ધી અધર પર્સન. જે બીજો જેમાંથી પસાર થાય છે એ જ ફિલિંગમાંથી આપણે પસાર આવું. પણ એ ક્યારે જ્યારે આપણા ફિલિંગ્સ પ્રત્યે આપણે કોન્શિયસ હોય તો જ આ થઈ શકે. આ ખાલી બહારની ચાદર ઓઢવાની વાત નથી કે બીજા પ્રત્યે સહાનુભૂતિ બતાવવાનો. એની સવાલ જ્યારે અંદર આપણને ખ્યાલ જ હોય કે એ વ્યક્તિ હું છું, ત્યારે આ થાય. એટલે જ્યારે પણ અંદર થાય કે કોઈકની હું નિંદા કરું, તરત જ એ તલવાર ઉલટું કરી જ લેવું. ડિફરન્ટ વે ઓફ થિંકિંગ, લિવિંગ. આ જો નહીં થાય તો આપણો આ જે અંધકારનો ભરેલો જે ભાગ છે એ કોઈ દિવસ આપણી નજરની સામે આવશે જ નહીં. એ છુપાયેલું જ રહેશે. અને એની સાથે આપણે કામ કરી શકશું જ નહીં. અને આ પ્રાકૃતિક છે. આ પ્રાકૃતિક છે કારણ કે નેચરને એની જરૂર છે. નેચરને આપણી શક્તિની જરૂર છે, પ્રકૃતિ. એટલે એ અંધકારથી ભરેલો ભાગ હોય ત્યાં સુધી આપણે રિએક્શન પર રિએક્શન કર્યા કરીએ અને શક્તિ બહાર વેડફ્યા કરીએ. હવે થોડીક વધારે ગહેરાઈ. હવે જે અટ્રેક્શન જે છે બિટવીન ધ સેક્સીસ, એને આપણે બે ભાગમાં વેચી દઈએ. સાયકોલોજીકલ અટ્રેક્શન અને ઇન્સ્ટિંક્ટ અટ્રેક્શન. સમજાય છે કે કોઈ પ્રત્યે હું અટ્રેક્ટ શું કહેશું? ખેંચાણ થાય છે, આકર્ષણ. બરાબર છે? કોઈ પ્રત્યે મને આકર્ષણ થાય. તો એ જે આકર્ષણ થાય છે એને હું બે ભાગમાં વેચી દઉં. સાયકોલોજીકલ અને રિયલ એટલે ઇન્સ્ટિંક્ટિવ. ઇન્સ્ટિંક્ટિવ એટલે પ્રાકૃતિક. હવે જો મને અત્યારે જે અટ્રેક્શન જે થાય છે, જે બીજા પ્રત્યે, સ્ત્રીને પુરુષ પ્રત્યે થાય અને પુરુષને સ્ત્રી પ્રત્યે થાય, એ કયું થાય? રિયલી? હું પૂછું છું, સાયકોલોજીકલ કે ઇન્સ્ટિંક્ટિવ? સાયકોલોજીકલ. એટલે કયા વ્યક્તિ પ્રત્યે આપણને આપણું જે લાઇકિંગ છે, આપણી માન્યતાઓ છે, આપણા વિચાર છે, એની સાથે જે સેટ ફ્રીક્વન્સી સેટ થતી હોય. મેં શું કીધું કે આપણા મનના આપણે પેલા બે ભાગ કરી નાખ્યા. આ કોન્શિયસ માઇન્ડ અને આ સબકોન્શિયસ. આ અંધકારમાં છે, આ પ્રકાશમાં. ઓકે, આ લાઇટમાં છે. આ કોન્શિયસ માઇન્ડ લાઇટમાં છે, આ ડાર્કનેસમાં છે. હવે મને કોઈના પ્રત્યે ફિઝિકલ અટ્રેક્શન થાય છે. હા, હું કહું છું કે ભાઈ આ છોકરી વગર મને ચાલશે જ નહીં. બોલો, શું હું કહેવા માંગુ છું? સરખા હશે. બહુ ઘેરી વાત છે. એટલે આજે થોડું મેં કીધું સેક્સ સેન્ટર ની વાત કર્યો.
આ જો સમજો તો કાલથી કોઈના પ્રેમમાં જ નહીં પડો, આજથી. બોલો, હું કોના પ્રેમમાં પડું છું? મારા પોતાના. હા, પોતાના. એટલે પોતાનો કયો ભાગ? આ કોન્શિયસ માઇન્ડ કોના પ્રેમમાં પડે છે? સબકોન્શિયસ. પોતાની જે માંગ હોય એ પ્રમાણેનો જે ચિત્ર હોય મારામાં જે પડેલું છે એ મને બીજામાં જ્યાં દેખાય છે મારામાં જે પડેલું છે, જે હું સ્વીકારવા તૈયાર નથી, જે અંધકારની અંદર પડેલું છે, પણ જ્યારે એ બીજાની અંદર હોય છે ત્યારે એ મને રહસ્ય રૂપે દેખાય છે, એ મારા કોન્શિયસ માઇન્ડને અટ્રેક્ટ કરે છે, એના હું પ્રેમમાં પડી. આપણને ઇન્સ્ટિંક્ટિવ પ્રાકૃતિક અટ્રેક્શન શું છે એ ખબર જ નથી. પ્રાકૃતિક આકર્ષણ શું છે? આપણે એ જ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ જેનું સબકોન્શિયસ માઇન્ડ, જેનું કોન્શિયસ માઇન્ડ આપણું સબકોન્શિયસ માઇન્ડ જેવું છે. એટલે 6 મહિના પછી ઓલું શાંત થઈ જાય ને બધું અંદરથી આવવા માંડે, પણ એ તો આપણી અંદર હતું એટલે ત્યાંથી આવ્યું, આપણી નથી. સાયકોલોજીકલ અટ્રેક્શન ને આપણે ફિઝિકલ અટ્રેક્શન ગણીએ. આપણા હસબન્ડ કે વાઈફ વોટેવર છે હા, એ આપણું સબકોન્શિયસ માઇન્ડ છે. સબકોન્શિયસ માઇન્ડ husband વધે છે ત્યારે પણ એ વગર પણ થયા બોયફ્રેન્ડ પણ ચાલશે. Attraction તો ઘણા બધા તરફ થતું. આ સેમ પ્રિન્સિપલ ઇઝ ધ સેમ ટિલ આ અનકોન્શિયસ આપણા લાઈટમાં નથી આવતું, પછી જે અટ્રેક્શન જે થાય છે એ રિયલ અટ્રેક્શન થાય છે, જુદું છે. પકડાય છે હું શું કહેવા માંગુ? સબકોન્શિયસ સાવ ખાલી થાય ત્યારે તે તમને ખબર પડે ખાલી નહીં, એની અંદર પ્રકાશ. આ જે સબકોન્શિયસ જે છે એની અંદર જેમ આપણે પ્રકાશ આવતો જાય અને એ અંદર જે ભરેલું છે અંધકારની અંદર એમાં પ્રકાશ આવી જાય, પછી આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે ખેંચાણ થાય છે, એ રિયલ પ્રાકૃતિક હોય છે. એ પ્રાકૃતિક ખેંચાણ 3 પ્રકારના હોય છે, એ પછી જોશું. આપણે જે આપણને ખેંચાણ થાય છે એ આપણા જ સબકોન્શિયસ નું જ ખેંચાણ થાય છે. ધીસ ઇઝ હાઉ વી આર મેડ. સેકન્ડ કોન્શિયસ શોક આવે પછી જ ફર્સ્ટ, હજી તો ફર્સ્ટ. ના એટલે તો જ એટ્રેક્શન એટલે રિયલ હોય. લવ નું જે તમે કહો છો એને આ લવ તો અહીંયા જ છે, સાયકોલોજી. હા, સાયકોલોજી. We feel fascinated. All our love is nothing but fascination, infatuation. શું કહે એને ગુજરાતીમાં? મોહ. ફર્સ્ટમાં છે ને મોહ. ફર્સ્ટ સુધી તો એ આની એને શોખની સાથે તું બધું ભેળપૂરી નહીં બનાવ. I'm just talking about self-observation. સમજ. સ્ટેજ કયું આવી એ જ કહું છું. અત્યારે શેની વાત કરું છું? સેલ્ફ ઓબ્ઝર્વ. ફર્સ્ટ કોન્શિયસ શોક ઇઝ સેલ્ફ રિમેમ્બરિંગ. સેલ્ફ રિમેમ્બરિંગ તો બહુ દૂરની વાત છે, હજી તો સેલ્ફ ઓબ્ઝર્વેશન આપણે કરીએ છીએ. પછી એ જે સેલ્ફ ઓબ્ઝર્વ કરી રહ્યો છે એ ક્યાંથી આવ્યો, પછી સેલ્ફ રિમેમ્બરિંગ. હજી વી આર સ્ટીલ ટોકિંગ અબાઉટ સેલ્ફ ઓબ્ઝર્વેશન, રાઈટ? સો આપણને જ્યાં પ્રેમ થાય છે, જે મોહ થાય છે, જે ખેંચાણ થાય છે, ઓલવેઝ આપણા સબકોન્શિયસ માઇન્ડની સાથે થાય છે. અને ત્યાં આપણને એક જાતની ફેસિનેશન લાગે છે કે એ આપણી અંદર જ પડેલું છે, પણ અંધકારમાં છે, ધુમ્મસમાં છે, એટલે એક જાતની રહસ્ય લાગે છે, આપણને એક જાતની મિસ્ટ્રી લાગે છે, એના પ્રેમમાં પડી ગયા છે. હવે આ જો ખુલ્લામાં આવી જાય તો પછી શક્ય નથી એ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડી શકે, કારણ કે હવે એને પ્રાકૃતિક અટ્રેક્શન નો સેન્સિટિવિટી આવે. હા, પણ સાયકોલોજીકલ ત્યાં તો પ્રકાશ આવી
યુ હોય. એટલે એનિમલ ને એટ્રેક્શન પ્રાકૃતિક પ્રાકૃતિક એટલે પછી કોઈ વ્યક્તિનું એન્ચાન્ટમેન્ટ રે નહીં. સમજાય છે? હવે એ કઈ જાતનું અટ્રેક્શન હોઈ શકે જરા આગળ આપે છે. એટલે આપણું જેટલું લિટરેચર જે આપણે લવ ની વાત કરીએ છીએ, હા, એ લવ ઓલવેઝ સાયકોલોજીકલ ઓપોઝિટ ઉપર નિર્ભર હોય છે. લવ હેટ, કારણ કે એ આ કિસ્મનું લવ. હવે આપણી અંદર જે સેક્સ એનર્જી એટલે કયું? SI12. SI12. સેક્સ એનર્જી જે છે એ કોઈ પણ બીજા સેન્ટર્સ કે ફંક્શનની સાથે એ કમ્બાઈન, મેં સેન્ટર્સ નથી લીધા, જસ્ટ એક ઝલક એક લેક્ચરમાં થોડું આપી દીધેલું. નેક્સ્ટ ટાઈમ આપણે બધા સેન્ટર્સ લેશું, સેન્ટર્સના પાર્ટ્સ લેશું. પણ ઇન્ટેલેક્ચ્યુઅલ સાથે પણ મિક્સ થઈ શકે, ઇમોશનલ સાથે પણ મિક્સ થઈ શકે, રાઈટ? એ જે સેક્સ એનર્જી જે છે એ ગમે ત્યાં મિક્સ થઈ શકે. હવે બીકોઝ એ મિક્સ થઈ શકે, એ નુકસાન પણ પહોંચાડી શકે અને હાર્મની પણ લઈ આવી શકે, લયબદ્ધતા પણ લઈ આવી શકે. એ કઈ રીતે મિક્સ થાય છે એની ઉપર આધાર છે. નોર્મલ મેન જે આપણે જોયું, જેની અંદર ફૂડ ઓક્ટેવ જ આગળ જાય છે, હા, એની અંદર સૌથી જે કિંમતી શક્તિ બને છે એ SI. પોસ્ટ કોન્શિયસ શોક પછી તો ઘણી બીજી એનર્જીઝ બને છે, એ આપણે પહેલા જોઈ ગયા છે. પણ નોર્મલી આપણી પાસે સૌથી કિંમતી જે શક્તિ બને છે SI12, જેને આપણે સેક્સ એનર્જી કહીએ છીએ. હવે જસ્ટ એક વસ્તુ સામે મૂકવું છે કે ડોર 768 ફૂડ, બરાબર, ખાવાનું કોળિયું મોઢામાં નાખું છું. રે 384, રાઈટ? એટલે અંદર પેટની અંદર ચર્નિંગ થવા માંડ્યું. એક વસ્તુ સમજજો કે આ હજી શરીરનો ભાગ થયો નથી. એ જ્યાં સુધી લોહીની અંદર પહોંચતું નથી ત્યાં સુધી પંપ નાખીને પેટમાંથી એને, રાઈટ? Me 1922, right? Okay. Blood, લોહી, હા, અહીંયા શોક આવી ગયું, એરનો શોક. 96 magnetism, right? Soul 48 hot energy. હવે ઇવન જે આ ફૂડ ઓક્ટેવ જે છે, ખાવાનું આપણે જે ખાઈએ છીએ, હા, 24 reflex energy or emotional energy, emotions, અને SI sex energy. હવે આ જે છે સોલ 48, બરાબર છે, કયું એનર્જી? હોટ એનર્જી, રાઈટ? હવે આ જો મારો અંદરનો વાંદરો 24 કલાક જ બકબક કરતો હોય, એ ચાલુ જ હોય વિચારની, હા, હા, રાઈટ? તો આ જેટલું સોલ 48 બનતું જાય છે એ બર્ન આઉટ થતું જાય છે, ખવાઈ જાય છે. તો આ પણ ઓક્ટેવ આગળ વધતું નથી. જે SI12 જે છે એ મારી પાસે બહુ ઓછા પ્રમાણમાં છે સેક્સ એનર્જી. સમજાય છે? કબ સેક્સ પ્રોબ્લેમ્સ આ યુગમાં વધી જાય છે? બીકોઝ મેન ઇઝ થિંકિંગ
ઇઝ થિંકિંગ ટુ મચ. હવે આગળ આ ઓક્ટેવને વધવા દેતો જ નથી. એટલે એ જે સેક્સ એનર્જી જે છે હવે એ કયા ફંક્શનની સાથે એ જોડાઈ જાય છે. એ જો લોઅર સાયકિક નેચર સાથે જોડાઈ જાય હા તો એ વ્યક્તિ ઘણો બધો ખતરનાક બની શકે. એ જો એસ્થેટિક સાઈડ ઓફ આપણા નેચર તો એ વ્યક્તિ આર્ટિસ્ટ બની શકે, સારા પેઇન્ટિંગ્સ કરી શકે. તો એ જે સેક્સ એનર્જી કયા ફંક્શનની સાથે જોડાઈ જાય છે એ રીતે જીવનની અંદર આપણું એક વ્યક્તિત્વ ખીલે છે. એ સેક્સ એનર્જી ઉપર આધાર છે. અને એ જે થોટની એનર્જી ખવાતી હોય એ પણ અટકે. અટકે કંઈક પણ સર્જન કરીએ ક્રિએટિવિટી આવે. આટલું બધું શું કામ માધવપુર આશ્રમમાં શ્રમ ઉપર જોર છે? કારણ કે શ્રમ વખતે આ ઢીલું પડી જાય એટલે એટલું તમારું સોલ 48 આગળ વધતું જાય. રાઈટ? હું એમને નવરો બેઠો હતો એટલે એ મારી સેક્સ એનર્જી કઈ દિશામાં જાય છે? સેન્સિટિવનેસમાં જાય છે કે સેન્સિટિવિટીમાં જાય છે? એ જો સેન્સિટિવનેસમાં જશે તો નાની નાની વાતમાં હું એક્સપ્લોઝન કરનાર, એવો ગુસ્સો કરી નાખીશ કે કોઈનાથી સહન નહીં થાય. અને જેવો એ એક ગુસ્સો આવે છે એટલે અંદર જે ઘણો બધું મેં વેલ્યુએબલ સબસ્ટન્સીસ ભેગા કર્યા છે એ બધા એની સાથે બધું મળી જાય છે. એ થોટ એનર્જી કોન્શિયસલી ફોકસ કરવામાં આવે તો કંઈક કોન્ક્રીટ વર્ક કરી શકાય કે એ રીતે કરી શકાય. સમજાવું નહીં. સતત આડાઅવળા વિચારો, ભટકતા વિચારો કરે એની બદલે કોઈ એક ગોલ બનાવે. દાખલા તરીકે આપણે સાધના છે કન્સ્ટ્રક્ટિવ થિંકિંગ, એટલે વિઝ્યુલાઇઝેશન, બસ એ રીતે બરાબર છે. યુઝ કરી શકાય. જનરલી સાધનામાં તો એટલું થતું જ નથી હોતું. એટલે ઇન જનરલ હું કહું છું તો જે લોકો આ કલાકાર છે કે એન્જિનિયર છે, ડોક્ટર છે, તો એ લોકોએ ઈ જ કર્યું ને કે પોતાની એને વાળી લીધું. પ્રોસેસને ક્યાંક ટર્ન વાળી આપી દીધો. વાળી દીધું. એટલે SI12 વધી ગયું. હવે એ જ SI12 જે સેક્સ એનર્જી વધી ગયું એ જ એના ડોક્ટરપણાની અંદર એને સર્જન શક્તિ આપી દીધું. એટલે એ ખાલી ડોક્ટર ને એની સાથે એને અમુક સર્જન કરી દીધું. એટલે અમુક ઓરિજિનાલિટી હશે એ ડોક્ટરની અંદર. એટલે એ સેક્સ એનર્જી ક્યાં ભળી જાય છે એની અંદર આપણું વ્યક્તિત્વ નક્કી. કોઈ ટ્રાન્કવિલાઇઝર લે છે એના થોટ્સ ઓલા થઈ જાય છે. હા, એના માટે શેની માટે ટ્રાન્કવિલાઇઝર દ્વારા પણ હોત સોલા થઈ જાય છે. પછી સેક્સ એનર્જી ખોટા ચેનલ્સમાં ચાલ્યું જાય એટલે ગુસ્સો આવી જશે. કેમ કે ખોટી જગ્યાએ વ્યક્ત થઈ જશે, વિચારોમાં વ્યક્ત થઈ જશે, નેગેટિવ થિંકિંગમાં વ્યક્ત. હવે બહુ બીજી ગહેરી વાત કરવી છે. જે લોકોની અંદર SI12 ની કમી હોય એનું એક લક્ષણ હોય કે દે આર પ્રોન ટુ એક્સિડન્ટ્સ. એના જીવનમાં એક્સિડન્ટ થવાની શક્યતા વધારે. SI12 જે છે અને આ જે છે 96 એટલે મેગ્નેટિઝમ. એ જે છે આ હું એક વ્યક્તિ છું. હા, તો એ મેગ્નેટિઝમ શું કરે છે? એક કવચ બનાવે છે. અને એ કવચ શેની ઉપર ટકેલું છે? SI12. એક્સિડન્ટ મતલબ જીવનમાં કોઈ પણ ખરાબ પ્રસંગો ને એક્સિડન્ટ એટલે એક્સિડન્ટ. એક્સિડન્ટ હાથ પગ ભાંગવું, કૂતરું કરડી જવું, રાઈટ? એક્સિડન્ટ, રાઈટ? હા, એ શું કામ એક્સિડન્ટ થાય છે? કારણ કે SI12 અમુક માત્રામાં ઓછું થઈ ગયું છે. એટલે
The more we waste our energy in thoughts, the more to accidents. પગ ક્યાંક લપસવાની શક્યતા વધારે. magnetism 96 એટલે કવચ. Shield. કવચ. એને બે કીધા ને, કવચ અને કુંડલ. કુંડલ એટલે વાસણ જેની અંદર સેક્સ એનર્જી સ્ટોર્ડ હોય, અને કવચ એટલે armor. Magnetism. Right? અને કર્ણ પાસે હતું ને, કર્ણ પાસે બે વખત કવચ અને કુંડલ. કુંડલ એટલે સેક્સ એનર્જી. કવચ એટલે 96. કેવી રીતે કર્ણને negatively affect કરે છે ને કે સામી એ કંઈ કરતો હતો એટલે નેગેટિવલી એટલે એ જે એ ખોટી જગ્યાએ વ્યક્ત થઈ ગયું હતો. તો સૂર્યપુત્ર એટલે 12 હતો, તો સૂર્યપુત્ર પણ wrong. Side 12 ને 12. 596 એ બંનેના પાસે હતા. Still. હમ? એટલે પણ એનું આખું એટલે ખોટી જગ્યાએ બેઠું એમ. એની અંદર એક પ્રેજ્યુડિસ બની ગયું ને, એક અંદર ગાંઠ બની ગઈ. એ ગાંઠ બની ગઈ એટલે એ જે શક્તિ સાચા માર્ગે જવું જોઈએ લોઅર સાયકિક નેચરમાં, હિટલરનું એ લોઅર સાયકિક નેચરમાં છે. એટલે જ્યાં જ્યાં આપણને એકદમ ધડ દઈને ગુસ્સો આવી જાય, ખતરનાક ગુસ્સો, ક્યાંક ને આપણે મેણું એકદમ શું કે એસિડ થી ભરેલા મેણું કોઈકને મારીએ, શું કહેવાય નેશનમાં ચાલ્યા જાય, હા રાઈટ, જે લોકો પોતાની માટે ઇમ્પોસિબલ ટાસ્ક કરતા હોય, હું એવરેસ્ટ ચડી જઈશ, હું આમ કરીશ, તેમ કરીશ, આટલા પૈસા કમાઈ લઈશ, તો એ બધું એ મિસયુઝ ઓફ સેક્સ એનર્જી છે. મિસયુઝ ઓફ સેક્સ. ડ્રીમિંગ અબાઉટ સેક્સ, એની અંદર એકદમ ફાઇન આ SI12 આપણો વેડફાતો જાય છે. અને ડ્રીમિંગ અબાઉટ સેક્સ, જો ડે ડ્રીમિંગ અબાઉટ સેક્સ હોય તો એ રિયલ સેક્સ કરતી વખતે એ વ્યક્તિને તકલીફ પડી શકે છે, કારણ કે હવે ડ્રીમ્સમાં જ બધું પૂરું કરવાની એક આદત બની ગઈ છે. હવે જો સેક્સ એનર્જી જે છે એની જો અંદર સંવેદના, પ્રાકૃતિક સંવેદના, નોટ આ સાયકોલોજીકલ જે આપણે, એટલે કે આપણું હિડન નેચર, આજે મારે એકચ્યુઅલી વાત કરવી હતી સેક્સ એનર્જી, આખું પહેલા મેં જસ્ટ એક બેકગ્રાઉન્ડ બનાવ્યું કે શું આપણી અંદર થાય છે. એની જો સંવેદના આપણને આવે તો આપણને ખ્યાલ આવશે કે એ અતિશય ભડકે બોલી શકે છે, અતિશય સ્પીડ વાળી વસ્તુ છે, અને એનાથી ઘણું બધું આપણે કરી શકીએ, સ્કાય સ્ક્રેપર પણ બનાવી શકીએ, અને કોઈનું પણ નાશ પણ કરી શકીએ. એક જ એનર્જી. અને એમ નહીં માનતા કે બ્રહ્મચર્ય કરવાથી કંઈ થવાનું. એ બ્રહ્મચર્ય કેવું છે કે ઓલા ખૂણાની અંદર કોઈ કે પરફ્યુમ ની બાટલી ખોલી ને હું અહીંયા કહી દઉં કે એ પરફ્યુમ અહીંયા નહીં આવવું જોઈએ, એ શક્ય નથી. એટલે સેક્સ એનર્જી પરફ્યુમ જેવું છે. એટલે એ એનર્જીનો જો સાચો ઉપયોગ કરતા આપણને આવે તો એ બધી એનર્જી કરતા વધારે ફાસ્ટ અને વધારે એન્કોમ્પેસિંગ છે. એટલે પરફ્યુમની બોટલ ખોલું તો એકી સાથે આખા રૂમમાં બધાને એ સ્પર્શ કરી શકે, પણ હું વિચારથી એક એક જણાને જોઉં તો આને જોયો, આને જોયો, આને જોયો, આ સમજાય છે, તો હું બધાને એક સાથે હું વિચારી શકતો નથી. તો સેક્સ એનર્જીમાં આ એક ખાસિયત છે કે એકી સાથે બધાને સ્પર્શ કરી શકે છે. એની અંદર એક વ્યક્તિને તરત જાણવાની શક્તિ પણ છે, એટલે લવ એટ ફર્સ્ટ સાઇટ આપણે તરત જ ઓળખી ગયો.
એટલે કોઈ પણ વ્યક્તિ એમ કહેતો હોય કે હું સેક્સ એનર્જીને કંટ્રોલ કરું છું, તો એ પરફ્યુમ કંટ્રોલ કરવા જેવું છે? એ શક્ય નથી. ચોક્કસ વધારે વિચાર, સેક્સના વધારે વિચાર અને ડે ડ્રીમિંગ કરતા નથી. હવે એ જે વ્યક્તિ જે નોર્મલ સેક્સમાં જાતો નથી, રાઈટ, અને તાવડિયાજી કહેતા કે મહિને એકવાર નોર્મલ સેક્સ થવું જોઈએ, તો એ જીવનની એની દ્રષ્ટિ હાઈલી સેક્સ્યુઅલ બની જશે એ વ્યક્તિ. એટલે જે જીવન ઘટનાઓ સામે આવશે એની અંદર એ ઘટનામાંથી એને એક તો એ પાસો હશે કે આમાંથી સેક્સ હું કેટલું કાઢી શકું છું. સમજાય છે? એટલે સેક્સ એનર્જી એવી એનર્જી છે જે આપણા લોઅર સાયકિક નેચર સાથે પણ કમ્બાઈન કરી શકે અને હાયર સાઇડ સાથે પણ, અને જે સાઇડ સાથે એ કમ્બાઈન થઈ ગયું ત્યાં આવી ગયું વ્યક્ત થઈ જશે. હવે થોડી આગળ જાય એની અંદર કે એ જે સેક્સ એનર્જી જે છે એને સમજવા માટે પહેલી વસ્તુ એ ખ્યાલમાં આવી જવું જોઈએ કે આખી સૃષ્ટિનું બ્લુપ્રિન્ટ એ સેક્સ એનર્જીની અંદર છે. એ જો ખ્યાલ આવી જાય કે આ નાનું જે એક કણ છે એની અંદર આખી સૃષ્ટિ છે, તો એના પ્રત્યે આપણો આખું સમજણ અને જે આપણો શું કહેવાય એટીટ્યુડ, હા, એ બદલાઈ જાય. હવે એ સૃષ્ટિનું આખું બ્લુપ્રિન્ટ છે અને એ વ્યક્તિ જેની અંદર એ સેક્સ એનર્જી છે એનું પણ આખું બ્લુપ્રિન્ટ, હા, એ સેક્સ એનર્જી. હવે સ્ત્રી અને પુરુષ જ્યારે સેક્સમાં ઉતરે છે ત્યારે એકબીજા કંઈક છૂટું થાય છે, એટલે તંત્રનો જન્મ આની અંદર છૂટું થાય છે, અને એ જે છૂટું થાય છે એ હું જ છું. એ જે છૂટું થાય છે એ આખી સૃષ્ટિ જ છૂટું થાય છે. જો સૃષ્ટિ મારાથી છૂટું થાય છે, જો હું જ જો છૂટો થતો, તો એ સેક્સ જે છે એ મૃત્યુ છે. તો એ સેક્સ એક્ટની અંદર મને મૃત્યુનો દર્શન હું કરી શકું છું, મૃત્યુનો એક ઝલક હું લઈ શકું છું એ સેક્સ એક્ટ, બીકોઝ આઈ એમ ગિવિંગ અપ સમથિંગ, કંઈક હું છોડું છું જે હું જ છું. એટલે એક મૃત્યુની અનુભૂતિ, એક મૃત્યુની ઝલક ત્યાં થઈ શકે. પણ કારણ કે બે જણા છે એટલે એક છોડે છે એની બદલે એને કંઈક મળે છે. હા, એટલે એક બાજુ છોડે છે અને એક બાજુ મળે છે, એટલે એક જાતનું પૂરક થઈ જાય છે. જે સૃષ્ટિની શરૂઆતથી જે પુરુષ શક્તિ અને સ્ત્રી શક્તિ છૂટા પડી ગયા છે, છૂટી પડી ગઈ છે, એ આપવાથી, એ મૃત્યુ થવાથી એ સેક્સની અંદર એ ફરીથી એકબીજાના પૂરક થઈ જાય છે. એ ક્ષણ માટે એની અનુભૂતિ થઈ જાય છે. જે સૃષ્ટિ શરૂ થઈ એની પહેલા જે શિવ અને શક્તિ એક હતા. એટલે આખી જે સૃષ્ટિ જે પૂર્ણ છે, પૂર્ણમિદમ, એનું એક ઝલક એની અંદર એને મળે છે. હવે સેક્સ એનર્જીની એક ખાસિયત છે કે ઇટ ઓલવેઝ સિક્સ કમ્પ્લીટનેસ, ઇટ ઓલવેઝ સિક્સ પરફેક્શન. એની અંદર આ પડેલું જ છે, આ કામના પડેલી છે કે મારે પૂર્ણ થવું છે. શક્તિની અંદર પડેલું જ છે કે મારે ફરીથી શિવને મળવું જ છે, અને શિવને મળવાથી એક જાતની પૂર્ણતા, પરફેક્શન, પૂર્ણતા, તો એ પરફેક્શન મને મળે છે. એ શક્તિને અંદર આ પડેલું જ છે. હવે આ નેચરલ કોરસ્પોન્ડન્સીસ કઈ જાતના હોઈ શકે? એક વખત અંદરનો અંધકાર આપણે દૂર કરી લીધું તો હવે જે અટ્રેક્શન થાય છે એ પ્રાકૃતિક અટ્રેક્શન થાય છે. એ પ્રાકૃતિક અટ્રેક્શન કઈ જાતનું હોઈ શકે એ આપણે જોઈએ. ઓલું લેવું પડશે, જે દોરવાના બે ઓલા ઇન્સ્ટ્રુમેન્ટ હતા, કમ્પ્લીટનેસ, એ જો સેલ્ફ લવ સાથે, અભિમાન સાથે જોડાઈ જાય સેક્સ એનર્જી, તો એ વ્યક્તિ બહારની બધી વસ્તુમાં પરફેક્શન શોધ્યા કરશે,
એને ખ્યાલ નહીં હોય કે આ સેલ્ફ લવ નો એક ભાગ છે. એક મિનિટ આને વચ્ચે લેવું પડશે, કોઈ પણ એક અહીંયા નહીં. અહીંયા ક્યાંક હોવું જોઈએ. બરાબર છે. આ 369 ટ્રાયેંગલ છે. હવે અહીંયા તમે લોકોએ રિધમ તો વાંચ્યું હશે, એની અંદર પ્લેનેટરી ટાઇપ્સ નું વચ્ચે કંઈક આર્ટિકલ્સ ચાલતા હતા, રાઈટ? એટલે હું એની અંદર જાતો નથી આજે, જસ્ટ એમને મૂકી દઉં છું. લુનર એટલે ચંદ્ર, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, રાઈટ? ઓકે, આપણી બેઝિક ટાઈપ કઈ છે? તો એ આર્ટિકલ્સ તમે વાંચ્યા હશે તો બધાની એક બેઝિક ટાઈપ છે. કાં તો આપણો જે ઇનર ટોન છે એ ચંદ્ર ઉપર વાગતો હોય, કાં તો બુધ ઉપર વાગતો હોય, શુક્ર ઉપર વાગતો હોય, મંગળ ઉપર વાગતો હોય, ગુરુ ઉપર વાગતો હોય કે શનિ ઉપર વાગતો હોય, રાઈટ? આપણી બેઝિક. આમાં સ્ત્રી પણ આવી ગયા અને પુરુષ પણ આવી ગયા. હા, હવે નેચરલ કોર્સ ક્યારે વાત છે? અંદરનું ડાર્ક સાઈડ જે આપણું, હા, એનું અટ્રેક્શન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી આ શક્ય નથી, રાઈટ? ઓકે, હવે જે છે આમાંથી જે ત્રણ છે, એટલે આ જે લુનર એટલે ચંદ્ર, ગુરુ અને શુક્ર, આ ફિમેલ છે. આ ફિમેલ છે. બાકીના ત્રણ સેટર્ન એટલે શનિ, મંગળ, 5 કેમ ઘૂસી ગઈ? 4 5 લખ્યા હતા તમે. હા, એ થોડુંક આમ આડું તેવું થઈ ગયું છે એટલે મેં પૂછી લીધું. કયું રહી ગયું? બસ. આ છે મેલ. પછી એક સ્ત્રી હોય એ પણ મર્ક્યુરિયલ
હોઈ શકે અને એક પુરુષ હોય એ વેનુશિયન પણ હોઈ શકે, રાઈટ? એટલે આ જે છે આ પ્લેનેટરી ટાઈપ્સ છે. ઓકે, હવે આપણું શું મૂકવાનું છે? 1 to 4, 4 to 2, 8, 8 to 5, 5 to 7, 7 to 1, 1, 4, 2, 8, 5, 7. આમાં સોલર નથી આવતું. સોલર નથી, સોલર, રાઈટ? અચ્છા, હવે આપણે જોઈએ આને જો વચ્ચેથી આપણે આ એનીગ્રામ ને એક સીધી લીટી દોરી દઈએ અને આ તો આ આની સાથે મળશે, આ આની સાથે મળશે અને આ આની સાથે, એટલે લુનર વિલ કમ્બાઇન વિથ સેટર્ન, ચંદ્ર અને શનિ, મર્ક્યુરી અને ગુરુ, અને મંગલ અને શુક્ર. એટલે વોટ ડઝ ધીસ મીન કે એ જે ઓપોઝિટ્સ જે છે એની અંદર મેક્સિમમ અટ્રેક્શન રહેશે, બરાબર છે? જે ઓપોઝિટ્સ હેવ મેક્સિમમ પણ આ જે મેક્સિમમ અટ્રેક્શન છે એ ખતરનાક પણ સાબિત થઈ શકે. એ શું કામ ખતરનાક સાબિત થઈ શકે? સપોઝિંગ શનિ ને ચંદ્ર માટે ખેંચાણ હોય, એ મેક્સિમમ અટ્રેક્શન ની અંદર આવી ગયું, રાઈટ? તો એ શનિ કંઈ પણ કરે એ ચંદ્ર માટે, એની માટે ખૂન પણ કરી શકે, એની માટે જે કંઈ એની પાસે છે એ બધું છોડી શકે, પોતે એની માટે ઝેર પણ પી શકે, રાઈટ? એટલે જેટલી આપણી જે લિટરેચર જેને આપણે કહીએ છીએ લિટરેચર આર્ટ્સ, હા, રાઈટ, એની અંદર મેક્સિમમ જે અટ્રેક્શનની જે ટાઈપ્સ છે એની અંદર રોમિયો જુલિયટ જે હા એની અંદર નાટકો બન્યા છે, રાઈટ? એટલે એક છે ધ પાથ ઓફ મેક્સિમમ અટ્રેક્શન, જેની અંદર એ સામેવાળી વ્યક્તિ બીજાની માટે કંઈ પણ કરવા તૈયાર છે, પણ એ ડઝ નોટ મીન કે એની અંદર સાધના થઈ શકે. હવે સાધના એટલે ઇન્ક્રીઝિંગ અવર લેવલ ઓફ બીઈંગ, આપણું સ્ટ્રક્ચર વધારે ને વધારે સૂક્ષ્મ તરફ બનતું જાય, આપણું વાઇબ્રેશનલ ટોન જે છે એ વધારે ને વધારે સૂક્ષ્મ થાય, એનું નામ સાધન, રાઈટ? એટલે એ મેક્સિમમ અટ્રેક્શનમાં સાધના શક્ય નથી, કારણ કે ફેસિનેશન થઈ જાય, ઇન્ફેચ્યુએશન થઈ જાય, એના વગર ચાલે જ નહીં, આખો દિવસ એના જ વિચાર આવે. પ્રેમ બહુ સરસ રહે પણ સાધના શક્ય ન બને જ્યાં મેક્સિમમ અટ્રેક્શન. હવે લાઈફ ઇઝ અ મૂવમેન્ટ, મૂવમેન્ટ ટુ હાયર લેવલ ઓફ મેચ્યોરિટી, હાયર લેવલ ઓફ કોન્શિયસનેસ. જે જીવન જે છે એક મૂવમેન્ટ છે, અને એ જે મૂવમેન્ટ છે એના બે છે, એક આઉટર છે જે આપણે જોઈ ગયા મેક્સિમમ અટ્રેક્શન, અને એક ઇનર છે કે ચંદ્ર છે એ શુક્ર તરફ જવા માંગે છે, શુક્ર છે એ બુધ તરફ જવા માંગે છે, બુધ છે એ શનિ તરફ જવા માંગે છે, શનિ છે એ મંગળ તરફ જવા માંગે છે, મંગળ છે એ ગુરુ તરફ જવા માંગે છે, અને ગુરુ એટ અ હાયર પ્લેન ફરીથી ચંદ્ર તરફ. This is the inner movement of life. 1, 4, 2, 8, 5, 7. એટલે જે કપલ્સ ની અંદર સાધનાની શક્યતા રહે એ શુક્ર અને બુધ, બુધ અને શનિ, શનિ અને મંગલ, મંગલ અને ગુરુ, ગુરુ અને ફરીથી ચંદ્ર. એક વન કોમ્પ્લિમેન્ટ્સ ધી અધર, અને એક જે આગળ છે એ આને આગળ સુધી લઈ જાય, એ લઈ જતા એ પોતે આગળ પણ આવી જાય. આ રીતે
આ નેચરલ અટ્રેક્શનની બે ટાઈપ્સ છે. એક જે સામસામે છે, એક અહીંથી અહીં, પણ અહીંનું પણ અહીં, એટલે એ રીતે આપણે ગણીએ તો 3 વેઝ ઓફ નેચરલ અટ્રેક્શન. એક જે છે એની ડેસ્ટિની, નિયતિની અંદર કોઈ વસ્તુ શું કહે ડેસ્ટિનીમાં સાધના નથી, અને બીજા જે બે છે એની અંદર સાધના નથી. એટલે લાઈફની જે મૂવમેન્ટ છે, જીવનની જે ગતિ છે, ટુ મોર એન્ડ મોર હાયર લેવલ્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, મોર એન્ડ મોર હાયર લેવલ્સ ઓફ બી, એ જે છે એ આ સ્ત્રી પુરુષનું જે ડાન્સ જે છે, સેક્સ સેન્ટરનું જે ડાન્સ જે છે, એ આ રીતે એકબીજાના પૂરક એ બની શકે. હવે જેમ આપણે કહીએ કે મનુષ્યના નિયમની અંદર આને કાયદો ગણાય અને આને ગેરકાયદે ગણાય. દારૂ પીને ગાડી ચલાવવું એ ગેરકાયદે છે. અને ઘણી વાર દારૂ પીધેલો હોય, વધારે હોશમાં હોય, ઓર્ડિનરી માણસ કરતા એની માટે કઈ શું કહેવાય, એની માટે કોઈ નિયમ બનતું નથી. રાઈટ? આપણે એમ કહીએ કે ઓકે, તો એ મનુષ્યના બનાવેલા નિયમ છે. એવી રીતે પ્રકૃતિના બનાવેલા અમુક નિયમો છે, અને પ્રકૃતિના નિયમ પ્રમાણે આ જો સેક્સ કરી શકે તો ખાલી આની સાથે કરી શકે અને આની સાથે કરી શકે. એ જો એના ટાઈપ સિવાય કોઈ જગ્યાએ કરે તો પ્રકૃતિના નિયમમાં ભંગ થાય છે. પકડાય છે હું શું કહેવા માંગુ છું? એટલે ઇફ ધ ચંદ્રનું જે ટાઈપ હોય એ શુક્ર સાથે પણ કરી શકે અને ગુરુ સાથે પણ કરી શકે, પણ બીજા કોઈની સાથે તો એની અંદર કંઈક એવો સંસ્કાર બની જાય છે જે ઘણા લાંબા સમય સુધી એને નડતરરૂપ થઈ શકે છે. પણ કુદરતી રીતે હસબન્ડ વાઈફ તરીકે હોય તો શું કરે? કે આ જે બધા એવું ઇસ્યુ છે દરેક અટ્રેક્શન, આ નેચરલ અટ્રેક્શન ની મૂવમેન્ટ બતાવી. એ બરાબર છે, પણ નેચરલ છે એ અંતે તો મનુષ્યમાં જ છે ને. કહું છું, આ તો જસ્ટ તમારી સામે વાત મૂકું છું, ફિકર નહીં કરતા, કઈ થયું નથી. બહુ શુષ્ક છે બ્લડ ગ્રુપ. આ બહુ ગહેરી વાત છે જે તમારી સામે મૂકું છું ને, બહુ જ ગહેરી વાત છે. હજી આપણે સમજવું, કારણ કે હજી આપણે જે અટ્રેક્શન થાય છે આ અટ્રેક્શન થતું જ નથી. આપણે કંઈક બીજું જ અટ્રેક્શન થાય છે, એમાંથી મુક્ત થાય પછી પ્રાકૃતિક અટ્રેક્શન શું છે એ આપણને ખબર પડે. રિયલ સેક્સ સેન્ટરની પછી જ સમજ આવે. પણ જ્યાં સુધી સબકોન્શિયસ ની અંદર આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરી અને અનકોન્શિયસ સાઈડ, જે ડાર્ક સાઈડ ની અંદર આપણે લાઇટ નથી પહોંચાડતા, ત્યાં સુધી પ્રકૃતિનું ખેંચાણ શું છે એ જ ખબર નથી. કારણ કે એનું એટલે જે શુક્રની સ્ત્રી હશે એ એકદમ પ્રેમથી એના પતિને સાચવશે, સારામાં સારું ખાવાનું આપશે, સારામાં સારા કપડા બનાવી દેશે, પણ એની અંદર એક જાતની શું કહેવાય લેઝીનેસ હશે. બરાબર છે? એક જાતની લેઝીનેસ. પણ જો મર્ક્યુરી વાળો હશે તો બિલકુલ લેઝી નહીં હોય. ઘડી ઘડી આ કરો, તે કરો, આ કરો. હા, તો આ બેવનું કોમ્બિનેશન સમજાય છે કઈ રીતે એકબીજાના એ થાય છે. હવે છે કે એક મંગલનો વ્યક્તિ છે, સ્ત્રી કે પુરુષ, પણ મંગલનો એટલે એની અંદર ગુસ્સો ખૂબ હોય. રાઈટ? ગમે ત્યારે એ એગ્રેસિવ બની જાય, આગ્રહ આવી જાય. રાઈટ? પણ એ જો ગુરુ સાથે એનું મિલન થાય તો ગુરુમાં સમજણ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, તો એકબીજાનો ફરીથી એ થઈ શકે. તો આ જે મૂવમેન્ટ છે ટુ હાયર લેવલ ઓફ બીઈંગ, એ અંદર આને નિયતિ કહેવાય, નિયત કર્મ કહેવાય. અત્યારે આપણી અંદર નિયત કર્મ નથી, પ્રારબ્ધ કર્મ છે. આ નિયત કર્મ છે, આ નિયતિ છે. આ રીતે જીવ ચાલવા માંગે છે. જે અંદરનો જીવ જે છે એ આ મૂવમેન્ટમાં જ ચાલવા માંગે છે. એ આ મૂવમેન્ટમાં ચાલી ગયો તો એ બધી અનુભૂતિઓ માંથી પસાર થઈ ગયું.
અત્યારે જીવની બદલે અહમ છે, અને અહમ એ માર્ગ નિયત કર્મમાં નથી ચાલતો, એ જુદા કર્મના નિયમમાં ચાલે છે. પણ એક વખત અહમ ને એક બાજુએ આપણે મુકતા આવડી ગયું, અને જે બધી અનુભૂતિઓ હવે ડાયરેક્ટલી જો અંદરના જીવને પહોંચતું જાય, તો જીવ એ અનુભૂતિઓનો ઉપયોગ કરી અને આ માર્ગે, આ નિયત કર્મના માર્ગે ચાલશે. ઓકે, થેન્ક યુ. બોલો હવે કેટલું તમે બધા જીવ આ જ માર્ગે ચાલે, એ નિયતિ. કોઈની માટે અલગ માર્ગ બને નહીં. નહીં, તમે હમણાં કીધું ને કે આપણે ભાગ્યથી કરીએ છીએ, મતલબ કે તમે જે કર્મ લઈને આવ્યા કે જે ગણીએ છીએ એ પ્રમાણે જે ચાલે છે એને તમે ભાગ્ય કીધું. નિયતિનો મતલબ શું થયો? નિયતિ એટલે અ ફિક્સ્ડ લાઈન, અ ફિક્સ ડેસ્ટિની. પ્રકૃતિમાંથી તો ફિક્સ ઓલું આપણને ફરે જ ને. આજે આપણે જે બધું ભેગું કરીને આવ્યા છે ને એ જ ઘટનાઓ બને છે. પછી એવા જ ઘટનાઓ બને કે આપણે આ માર્ગ ઉપર ચાલી. તમે જયારે રામાયણ વાંચશો તો રામ નિયત કર્મ ઉપર ચાલે, અને રામાયણની આની સાથે તમે જોડી દેશો તો એક એક રામાયણની જે ઘટનાઓ જે છે એ આ જ મુવમેન્ટ આવશે એની અંદર. શુક્રથી બુધ, એટલે રામના જીવનમાં જે એક એક ઘટના બનતી જાય છે એ પહેલી ઘટના ચંદ્ર લઈને આવશે, એનું એક ઓલું હશે, પછી બીજાની અંદર શુક્રનું. એવી રીતે એક એક ઘટનાઓ તમે રામાયણને આ રીતે, અને એક સર્કલ પૂરું કરીને હાયર હાયર કરતા એ ઉપર ચડે છે, અને નિયત કરતો. એટલે કોન્શિયસનેસ પછી કોન્શિયસનેસ, જીવ આ માર્ગે ચાલવાનો, આપણો અહમ બીજા માર્ગે ચાલે. અક્ષર એટલે કે સનસાઇન કે એટલું જ જોવાનું. કઈ આજે તમે સાયન્સ લખ્યું અત્યારે. હા, એટલે આ પ્લેનેટરી ટાઈપ્સ છે. બર્થ રેટ પ્રમાણે જોવાનું. ના ના, એમાં કોઈ કેલ્ક્યુલેશન નથી, એમાં કોઈ કેલ્ક્યુલેશન નથી. એ તમે જન્માક્ષરનો હેલ્પ લઈ શકો, પણ એ જન્માક્ષર 100% આ તમારું સાચું કહી શકે એવું નથી. તમારું લગ્ન શુક્રનું લગ્ન હોય પણ તમારો ટાઈપ શુક્રનું ન પણ હોય શકે, ગુરુનું ટાઈપ હોય શકે, એટલે એવું નથી. જન્માક્ષરનું હેલ્પ લેવાનું, પણ આ તમારું મુખ્ય વાઇબ્રેશનલ ટોન ક્યાં છે, સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં છે, એટલે જીવ કઈ અનુભૂતિમાં છેલ્લે રહી ગયો છે, જ્યાં પછી અહમનું ફોર્મેશન પહેલા. હવે જીવને કયા સ્કૂલમાં જવાનું છે, અહીંથી એ શું કહેવાય, એ ગુરુના સ્કૂલમાંથી ચંદ્રના સ્કૂલમાં જવાનું છે, જીવની પ્રગતિમાં. પણ જીવ છેલ્લે ક્યાં રહી ગયો હતો, એની પ્રગતિમાં. આપણે 7th સ્ટેન્ડર્ડમાં છોડી દીધું, 2 વર્ષ આરામ કર્યું, તો પછી પાછા જાય તો 8th સ્ટેન્ડર્ડ થી ચાલુ કરીએ ને. એમ ન કહી શકે ભાઈ 2 વર્ષ આરામ તું મને ડબલ પ્રમોશન આપી દે, રાઈટ? એવી રીતે જીવની યાત્રા ક્યારે અટકેલી હતી, જીવની યાત્રા ક્યારે અટકેલી હતી ખબર નથી, કારણ કે જે જીવ મરે છે એ જ, જે જીવ જીવે જન્મ થાય મરી જાય છે, એની યાત્રા બિચારાની થતી નથી, અહમની જ યાત્રા. ઇમેજિનરી આય, આપણે આખા ગુલામ છે ઇમેજિનરી આઈને, એનો જ આપણે પોષણ આપ્યા કરીએ છીએ. એ ઇમેજિનરી આયમાંથી નીકળવું. કે આપણે અત્યારે જે હાલમાં છે કે આપણી યાત્રા કે અધૂરી રહી હોય કે કર્મ, તો જ આપણા જન્મમાં આપણને મળે છે બધું. જે રીતે તમે કહો છો, આપણે જ્યાં છૂટી ગયા હોય આપણને ખબર નથી આપણે ક્યાંથી અધૂરા રહી ગયા. લાઈફમાં જે બધું આવે છે આપણા, બહુ સારો પ્રશ્ન છે. એટલે એક જે જીવનની ઘટનાઓ ક્યાંથી આવે છે, બરાબર છે, અને એ જીવનની ઘટનાઓ આપણે કઈ રીતે લઈએ છીએ, બે વસ્તુ થઈ ને, રાઈટ? એક જે જીવનની ઘટના મને જે મળવા આવી, જીવનની જે ઘટના આવે છે જીવની મુક્તિ માટે આવે છે, પણ જીવનની ઘટનામાંથી જીવ મુક્ત નથી થતો, વધારે બંધાય છે. એટલે એ નિયત કર્મ ઉપર નથી ચાલતું. અહીંથી કંઈક સંસ્કાર નીકળી આવે છે અને એ સંસ્કાર રિએક્શન કરે છે અને જીવને વધારે ફસાવે છે. ફરીથી બીજી ઘટના એવી આવશે, ઘટનાઓ તો એવી જ આવશે જીવનની અંદર જ્યાં જીવ
આપણો ફસાયેલો છે. પણ એ ઘટનાઓમાંથી આપણે જો કોન્શિયસનેસ નહીં ખેંચી શકીએ તો જીવ ત્યાં ને ત્યાં જ ફસાયેલો રહેશે. એકચ્યુઅલી વધારે That means repetition. રેપિટેશન જ થશે. એ ઓબ્ઝર્વેશન થી જ ને ઓબ્ઝર્વેશન. એટલે જીવ એટલે એસેન્સ, ગુરજેફની ભાષા. એસેન્સની યાત્રા થવી જોઈએ, આપણી પર્સનાલિટીની યાત્રા. રાજનભાઈ, આપણી અંદર tension હોઈ શકે. આ એક મુખ્ય, પછી બધું કોમ્બિનેશન જ છે. આ જસ્ટ એક મુખ્ય બેકગ્રાઉન્ડ આપે, બાકી તો કોમ્બિનેશન જ. એટલે મેં કીધું કે એમાં જન્માક્ષરની મદદ પણ લઈ શકાય. હવે જે નેક્સ્ટ જે છે ને એ જરા કઈ રીતે કરશું આપણે